ગોષ્ઠીનો આ 925મો મણકો છે. દેવ દિવાળી ગઈ, શુભ શરૂઆત નવા વર્ષની, અને શુભ શરૂઆતની અંદર શ્રી કિરીટભાઈ જય માતાજીના પર સંક્ષિપ્ત જીવન ઉપર પ્રવચન આપશે અને આપણને માના આશીર્વાદ મળે અને આપણી આ કાર્યશૈલી વધુને વધુ સારી રીતે ચાલે એવું નવા વર્ષમાં આપણે આશીર્વાદ લઈએ. શ્રી કિરીટભાઈ ઠક્કર, કિરીટભાઈ ઇન્દ્રવદનભાઈ ઠક્કર, જન્મ 12/1/1952, વડોદરા. પૂજ્ય શ્રી અરવિંદના દર્શન અને યોગના વ્યાખ્યાનકાર, જીવન ચરિત્રકાર, અનુવાદક અને સંપાદક. શ્રી કિરીટભાઈ પૂજ્ય શ્રી અરવિંદ દ્વારા પ્રબોધિત પૂર્ણ યોગના નિષ્ઠાવાન અનુયાયી અને પ્રખર સાધક છે. 1971 થી શ્રી અરવિંદ આશ્રમ પોંડિચેરી તેમજ શ્રી અરવિંદ નિવાસ વડોદરા સાથે સક્રિય રીતે સંકળાયેલા છે. વડોદરાથી પ્રસિદ્ધ થતા માસિક પ્રભુ અર્પણના તેઓ વર્ષ 1982 થી માનદ તંત્રી છે. છેલ્લી વખતે હું પ્રભુ અર્પણના થોડાક મેગેઝિનનો જૂના લાવ્યો છું. જેને પસંદ પડે તે પોતે લઈ શકે છે, જે ગમે તે, પણ વ્યક્તિ દીઠ એક જ લેવાનો. શ્રી અરવિંદ સાહિત્યના ઊંડા અભ્યાસી શ્રી કિરીટભાઈ શ્રી અરવિંદના મુખ્ય ગ્રંથોના અભ્યાસ વર્ગોનું સંચાલન પણ કરે છે. આજે આપણે શ્રી માતાજીને આશીર્વાદ લઈ અને આ સંક્ષિપ્ત જીવન ચરિત્ર પહેલી આવૃત્તિ 1999માં થઈ હતી, 7મી આવૃત્તિ 2018માં થઈ હતી. ધ મધર એક અંગ્રેજી ચોપડી છે, એ શોર્ટ બાયોગ્રાફી ઓફ વલ્ફ્રેડનો ગુજરાતી અનુવાદ શ્રી કિરીટભાઈએ કરેલ છે. શ્રી માતાજીનો જન્મ 21/2/1978 પેરિસ, ફ્રાન્સમાં થયો હતો. લેફ્ટ બોડી 17/11/1973 વિથ ડ્રોવલ ફ્રોમ ધ મધર બોડી 20/11 પોંડિચેરીમાં ધ ફિઝિકલ બોડી લેડ ટુ રેસ્ટ, અને સિદ્ધિ ડે 24/11 ડે ઓફ રિયલાઇઝેશન. આ 11મો મહિનો ખૂબ જ પવિત્ર છે, ખૂબ જ એની અંદર પ્રસંગો આવેલ છે. શ્રી કિરીટભાઈનો વધુ પરિચય શ્રી પિયુષભાઈ ઠક્કર, ડીજલ પ્રકાશન, વડોદરાના કરતા હતા છે. સાહિત્ય જગત સાથે સક્રિય સંપર્ક ધરાવે છે. તેઓ કવિ, ચિત્રકાર, તેઓ સતત વાંચન, ચિંતન, મનન કર્યા કરતા રહે છે. એ પિયુષભાઈ પછી તમે પહેલાં પ્રાર્થનાને આપણે કરી લઈએ, પછી આપણે તમારો પરિચયને કરાવી દઈએ. આ તો અત્યારે જનરલ બધું આપી દઉં. ધ્રુતિબેન, પ્રાર્થનાની શરૂઆત કરીએ આપણે. एक तेरे बंदे हम ऐसे हो हमारे करम, नेकी पर चले और बदी से टले, ताकि हंसते हुए निकले दम. हे मालिक तेरे बंदे हम ऐसे हो हमारे करम, पर चले और बदी से डरे, ताकि हंसते हुए निकले दम. बड़ा कमजोर है आदमी, अभी लाखों ने उसमें कमी, पर जो सुख का सूरज डूबा जा रहा है, तेरी
हंसते हुए निकले दम, ए मालिक तेरे बंदे हम, ऐसे हो हमारे करम। नेकी पर चले और बदी से टले, ताकि हंसते हुए निकले दम। શ્રી કિરીટભાઈ આપ આવો, આસન ગ્રહણ કરો. આવકાર પ્રવચન માટે આવો. આજે સૌને નવા વર્ષના નૂતન વર્ષે અભિનંદન. આપણે રજનીભાઈ, રાવજીભાઈ, બકુલભાઈ, મોહનભાઈ અને પ્રવીણભાઈ આજે જે આપણે ઉપક્રમ રાખીને જે વાર્તાલાપનું આયોજન કર્યું છે, અને દિવાળી પછી પણ તમે બધા સારી એવી સંખ્યામાં આવ્યા છો, તમારા સૌને હું આજે સરદાર ભવન ટ્રસ્ટ અને ગ્રંથગોષ્ઠી વતી આવકારું છું. નવલું વરસ અને નવો છે દિવસ. સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. શ્રી પિયુષભાઈ ઠક્કર સાહેબને મેં પહેલાં બધી થોડી વાત કરી. હવે કિરીટભાઈનો સરસ રીતે પરિચય એ ડિટેલમાં થોડો આપશે આપણે. હું આભાર માનું છું અમરીશભાઈનો, કિરીટભાઈનો. થોડીક વાતો અમરીશભાઈ એમના પ્રારંભિક વક્તવ્યમાં કિરીટભાઈ વિશે કરી છે, તો મારી વાતમાં થોડુંક પુનરાવર્તન પણ થશે. મારે જેમનો પરિચય આપવાનો છે એમનું નામ કિરીટ કુમાર ઇન્દ્રવદન ઠક્કર. 12 જાન્યુઆરી 1952ના રોજ વડોદરામાં એમનો જન્મ થયો. તેઓ સાયન્સમાં ગ્રેજ્યુએટ થયા છે, કાયદાશાસ્ત્રનો અભ્યાસ કર્યો છે, બેંકમાં મેનેજર પદેથી નિવૃત્ત થયા છે. તેમજ શ્રી અરવિંદના દર્શન અને યોગના વ્યાખ્યાકાર, જીવનચરિત્રકાર, અનુવાદક અને સંપાદક તરીકે શ્રી અરવિંદ દર્શનના સર્કલમાં તેમજ વ્યાપક જગતમાં તેઓ પ્રતિષ્ઠા પામ્યા છે. 4 વર્ષ પર મારે સાવેત્રી પ્રવેશિકા અન્વયે ટૂંક પ્રતિભાવ આપવાનો આવ્યો હતો. એમાંથી થોડીક વાત અહીં રજૂ કરું છું. શ્રી કિરીટભાઈ શ્રી અરવિંદ શ્રી માતાજીના કળખેત છે. છેક 1982 થી પૂર્ણ યોગના દર્શનને સમર્પિત માસિક પ્રભુ અર્પણના માનદ તંત્રી છે. શ્રી અરવિંદ શ્રી માતાજીના શબ્દે શબ્દના પરખંદા વ્યાખ્યાકાર અને મર્મી અનુવાદક છે. પૂર્ણ યોગના સાધકો કવિશ્રી સર્વશ્રી કવિશ્રી સુંદરમ, કવિશ્રી પૂજાલાલ, શ્રી અંબુભાઈ પુરાણી તથા શ્રી ચંપકલાલની ભાવમય જીવન કથાઓ પૂર્ણ યોગના પંથે વિચરતા સાધકો માટે દીવાદાંડીની ગરજ સારે એવી છે, જેના તેઓ લેખક છે. આ જીવન ચરિત્રોને વ્યાપક આવકાર પણ સાંભળ્યો છે. શ્રી અરવિંદ નિવાસ પર સપ્તાહના 2 દિવસ એમના દ્વારા લેવાતા અભ્યાસ વર્ગોમાં એમના મુખે અધ્યાત્મ વિચારના સીમાડા વિસ્તરતા આપણે અનુભવ્યા છે. ધીરજથી અને ઊંડી સમજણથી શ્રી અરવિંદ પ્રબોધિત પૂર્ણ યોગના મર્મને તેઓ સમજાવતા આપણે જોયા છે. જો કે સાવિત્રી મહાકાવ્ય પ્રત્યે એમનો વિશેષ પક્ષપાત જોવા મળે છે. સાવિત્રીનું નામ પડે અને એમના ચહેરે સહેજે આવકાર અનુભવાતો આપણે જોયો છે. વર્ષ 2012 થી 2024 દરમિયાન એમણે આદરેલા દુર્ગમ સાવિત્રી શબ્દામૃત યજ્ઞની ફળશ્રુતિ રૂપે આપણને મળે છે સાવિત્રી શબ્દામૃતના 18 ગ્રંથો. શ્રી અરવિંદ દર્શનના સાધક
કવિયત્રી અને વિદુશ્રી શ્રી શ્રદ્ધાવાન ને સાવિત્રી વિવરણ ના જે 12 ગ્રંથો ધ ઇંગ્લિશ ઓફ સાવિત્રીના નામે આપ્યા છે, એ ગ્રંથોનો આ 18 ગ્રંથોમાં અનુવાદ આપણને એમણે આપ્યો છે. 12 વર્ષના સઘન તપ એટલે સાવિત્રી પારાયણ, અનુવાદ, પ્રકાશન અને વિતરણનો વ્યાપક અને ગંજાવર પ્રકલ્પ એમણે સંપન્ન કર્યો છે. તિતિક્ષા અને સમર્પણનો આવો દાખલો આજના સમયે અજોડ છે. સાવિત્રીની જેમ જ ધ લાઈફ ડિવાઇન વિશે પણ શ્રી શ્રદ્ધાવાને અભ્યાસ વર્ગો લીધા હતા. તાજેતરના વર્ષોમાં શ્રી કિરીટભાઈએ એ સામગ્રીનો ગુજરાતી અનુવાદ આરંભ્યો છે, જેનો પહેલો ભાગ શ્રી અરવિંદ રચિત ગ્રંથ ધ લાઈફ ડિવાઇનનો સમૂહ અભ્યાસનો પહેલો ગ્રંથ 2021ની સાલમાં એમણે આપણને આપ્યો છે. એ શ્રેણીનો બીજો ગ્રંથ આવનારા દિવસોમાં પ્રકાશિત થશે. શ્રી કિરીટભાઈએ અન્ય પુસ્તકોના પણ અનુવાદો આપ્યા છે, જેમ કે નગીનભાઈ દોશીનું પુસ્તક ગાઈડન્સ ફ્રોમ શ્રી અરવિંદો, વિલ્ફ્રેડનું ધ મધર અ શોર્ટ બાયોગ્રાફી, એમપી પંડિતનું માઇટી ઇમ્પર્સનાલિટી હોમેજ ટુ ભગવાન શ્રી રમણ મહર્ષિ વગેરે. આ યાદી પણ લાંબી થાય એવી છે, જેથી હું વધારે નામો અહીંયા આગળ લેતો નથી. તદુપરાંત કિરીટભાઈએ આપેલા પ્રવચનોના પુસ્તકો પ્રકાશિત થયા છે. એમાં પ્રવચન સંગ્રહ, પંચામૃત, દિવ્ય સંસ્પર્શ, ચૈત્ય પુરુષ તથા પ્રાણ જીવન શક્તિ અને પૂર્ણ યોગનો જેવા પુસ્તકોનો ઉલ્લેખ કરી શકાય છે. શ્રી કિરીટભાઈના શબ્દ યોગના સુરુચિપૂર્ણ સંગોપન તેમજ પ્રસરણમાં એમના જીવન સંગીની શ્રી યુક્તાબેનની શાંત અને સદાય પ્રસન્ન સંગતિ ઉપસ્થિતિ રહી છે. શ્રી યુક્તાબેન પૂર્ણ યોગને સમર્પિત સાધિકા છે, નોખા ચિત્રકાર છે તથા યોગ યુક્તા પ્રકાશનના સંચાલક છે. આ પરિચય યુક્તાબેનના ઉલ્લેખ વિના અધૂરો જ રહે, એ માટે એમનો પણ અહીંયા આગળ હું સાદર ઉલ્લેખ કરું છું. અંતમાં 17 ઓગસ્ટ 2024ના રોજ શ્રી રજનીભાઈ દવેની પ્રેરણાથી શ્રી કિરીટભાઈ યુક્તાબેનનો અભિવાદન પ્રસંગ યોજાયો હતો. શ્રી કિરીટભાઈએ પોતાના પ્રતિભાવમાં શરૂઆતમાં જ કહ્યું હતું કે the joy of offering of work itself is sufficient recompense for a true worker. ગુરુ સેવા એ જ મોટી પ્રાપ્તિ છે. એથી અધિકું એક સાધકને કશું ન ખપે. એમ કિરીટભાઈએ પોતાને હંમેશા નેપથ્યમાં રાખીને સતત એકધારી ગુરુ સેવા કરી છે. એમની નિષ્ઠા અને સમર્પણનો આછો એક સંસ્પર્શ પણ જો આપણને સાંપડે તો આપણું જીવન પણ ધન્ય બની શકે છે. આભાર. ખૂબ સરસ. મેગેઝિનના કેટલા વર્ષોથી ચલાવ્યું છે અને હવે ભવિષ્યમાં તમે ગ્રંથગોષ્ઠીમાં તમારો પણ એક પુસ્તક ઉપર કરજો જરા. શ્રી મોહનભાઈ બારોટ સાહેબને આજનો પ્રાસંગિક દિવસ અને નમસ્કાર અને નૂતન વર્ષના અભિનંદન. સંવત 2081 એનો આ પ્રથમ વાર્તાલાપ છે અને સિરિયલમાં ગણીએ તો 925મો 925. આજે સવારે જ પતંજલિના માલ્ટમાં બંશીધર શર્માજી મળી ગયા અને મોહનભાઈ ગ્રંથ કે પુષ્ટિ कैसी चलती है. મેં કહ્યું એમને કે 925મો વાર્તાલાપ, તો એટલા બધા ખુશ થઈ ગયા कि मैं तो ऐसा मानता था कि हसीब भाई के जाने के बाद ग्रंथ गुरुजी बंद हो जाएगी. मैं को नहीं, आप जैसे कि आशीष है, दुआ है, तो ये चलती है. आ व्यासपीठ पर કિરીટભાઈ વારંવાર આવી ગયેલા છે, વારંવાર વાર્તાલાપ આપેલા છે, એટલે એમનું અભિવાદન છે. આજનો દિવસ આમ તો ઇન્ટરનેશનલ ડે ઓફ ટોલરન્સ તરીકે બીજે બધે ઉજવાય છે, આપણે ત્યાં ઓછું ઉજવાય છે. અને નેશનલ પ્રેસ ડે
આજે રાષ્ટ્રીય પત્રકારત્વ દિન. થોડુંક પત્રકારત્વનું જે સ્ટાન્ડર્ડ છે એ થોડું ઓછું થઈ ગયું છે. ઇવન કોઈ અખબારે પણ ઉલ્લેખ નથી કર્યો કે આજે નેશનલ પ્રેસ ડે છે. એ એક મોટી કરુણા છે. પણ ભારતમાં તો નેશનલ લેવલે નેશનલ પ્રેસ કાઉન્સિલ પણ ચાલે છે અને કેટલી બધી એને લગતી યોજનાઓ છે. પણ આપણે ત્યાં હજુ પણ એ બાબતે થોડીક જાગૃતિ ઓછી છે. ખેર, પૂજ્ય માતાજી વિશેની વાત હોય આનંદ જ થાય. આનંદમયી, સત્યમયી, ચૈતન્યમયી, પરમે. અને પછી વડોદરામાં જો એ વાત કરવાની હોય તો શ્રી અરવિંદ જ્યાં રહ્યા હોય વર્ષો સુધી, જેમાં ક્રાંતિના બીજ, ઉત્ક્રાંતિના બીજ, કવિતાના બીજ એ બધા જે ભૂમિ ઉપર રોપાયા હોય તેમના માનસપટ પર, એવી આ ભૂમિ. અને બરાબર યાદ કરીએ તો જેમ સ્વામી વિવેકાનંદને નિવેદિતા મળી ગયા તેમ શ્રી અરવિંદને માતાજી મળી ગયા. અને મને તો અનહદ આનંદ એટલા માટે થાય કે મીરા વિશે મેં હમણાં જ કાવ્યનું પુસ્તક 2 ઓક્ટોબરે જ રિલીઝ કર્યું છે. આ પણ મીરા અને મીરાંબિકા. તો મારા એક કાવ્યનું ટાઇટલ પણ મીરામાંથી મીરાંબિકા એ છે. આપણો સંદર્ભ થોડો જુદો છે પણ છે. અને જ્યારે ભગિની નિવેદિતા સયાજીરાવ મહારાજાએ એમને ગેસ્ટ તરીકે બોલાવ્યા વડોદરા, ત્યારે એમને રિસીવ કરવા વડોદરાના સ્ટેશને શ્રી અરવિંદ ઘોષને મોકલ્યા. એટલે આ બધા સંયોગો જુઓ કેવા છે. અને સાધક તરીકે કિરીટભાઈ અને એમની સાથે રહેલા જીવન સંગીની યુક્તાબેન, એ બંનેને પણ ધન્યવાદ આપવા જોઈએ કે સાધક તરીકે તો ઉચ્ચ ભૂમિકા પર છે જ, પણ એમણે જે સાહિત્ય સામગ્રી આપી છે, માત્ર શ્રી અરવિંદ નહીં પણ બીજા ઉત્તમ સાધકો, દાખલા તરીકે સુંદરમ કે છોટુભાઈ પુરાણીની વાત કરીએ કે પૂજાલાલની વાત કરીએ, એમના ઉત્કૃષ્ટ પુસ્તકો એમણે આપણને ગુજરાતના ચરણે ધર્યા છે માતૃભૂમિમાં, માતૃભાષામાં. એટલે અનહદ કામ કર્યું છે. અને અનુવાદની ભાષા કેવી હોવી જોઈએ એ જો શીખવું હોય તો કિરીટભાઈ પાસેથી શીખાય. કિરીટભાઈની કદાચ એ રીતનો પરિચય નહીં હોય કે સાહિત્યકાર છે, પણ એ બિલકુલ એક કશું ઓછા સાહિત્યકાર નથી. જે રીતનો એમણે ભાવાનુવાદ કર્યો છે, જે રીતના એમના લખાણો છે, અને જે શૈલી છે એમની, સાધના જ છે. આ બધી સાધનાનું પરિણામ છે, માતાજીના આશીર્વાદનું પરિણામ છે, શ્રી અરવિંદની કૃપાનું પરિણામ છે. એવા કિરીટભાઈ આવ્યા છે. તો યુક્તાબેનને વિનંતી કરું કે આ તમારું પ્રકાશક છે અને એની 8 આવૃત્તિઓ થઈ છે, એટલે આપ આગળ બિરાજો. આવી જાઓ આગળ. સજોડે આવવું હોય તો અહીંયા આવી જાઓ. હા, યુક્તાબેન ત્યાં બાજુમાં જતા બધાની લાગણી છે, બાજુમાં આવી જાઓ. પ્લીઝ ત્યાં જતા રહો. તમારા લીધે જ આ બધું લખાય છે, થાય છે. હા. આપણા નગરનું જ નહીં, ગુજરાત રાજ્યનું ઘરેણું કહેવાય એવા કિરીટભાઈ. આમે કિરીટ એટલે મુગટ, એટલે આ મુગટ ને આ મુગટ મણી કાંચન યોગ, અને હંમેશા શિરના ઉપર જ હોય. એ બંનેને આવકારું છું, વંદન કરું છું. અને આગળની કાર્યવાહી માટે પુસ્તકો તમે કોને હવે આમ તો ગ્રંથગોષ્ઠીમાં મોટા પુસ્તકો આપવાની મને ઈચ્છા હતી અને અમે આપીએ છીએ, પણ હવે શિખર પર પહોંચેલી વ્યક્તિને શું આપવું,
એટલે પછી બહુ વિચાર કરીને ગિફ્ટ આપવાનો વિચાર કર્યું છે. એક રફપેડ જેવું છે મોટા, કે જે ભવિષ્યમાં કામ લાગે. એટલે એક રફપેડ અને આ પાકીટ એમનું ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ સાચવી શકે એટલા માટે એ કર્યા. શ્રી ભૂપેન્દ્રભાઈ મિસ્ત્રી અમારા સરદાર ભવન ટ્રસ્ટના અહીં છે, એ બહુમાન કરે છે. અને સાથે ભૂપેન્દ્રભાઈ આ ચોપડી અને ખાદીનો રૂમાલ પણ તમે સરદાર ભવન ટ્રસ્ટ તરફથી, આમાં આખી બધી દાયમા સાહેબે લખેલી બધી મેટરો છે અને ખૂબ એમને તમને વાંચવી ગમશે. આખો વડોદરાનો ઇતિહાસ છે, આમાં બહુ સરસ લખેલું છે. વડોદરા રાજ્યનો ઇતિહાસ પ્રજામંડળ 1916 થી વડોદરા રાજ્ય હતું. શ્રી અમરીશભાઈ એક ફોલ્ડર આપ્યું છે સુંદર, કિરીટભાઈના હાથમાં શોભે એવું. વર્ષો પહેલા ગ્રંથગોષ્ઠીમાં 11 કપલ આવતા હતા નિયમિત. એમાંનું એક કપલ એટલે કિરીટભાઈ ને યુક્તાબેન. મેં કેટલીક જગ્યાએ ઉલ્લેખ પણ નામ સાથે કર્યો છે. 11 કપલ એટલે 22 જણા તો એમને એમ જ થઈ જતા હતા. એ કિરીટભાઈ એ વસીતભાઈને પણ બહુ પ્રિય હતા. કિરીટભાઈનું અહીંયા અભિવાદન છે. ધન્યવાદ. મને પ્રબળ એક ઈચ્છા એ થઈ કે પુષ્પ 5 નવા વર્ષ નિમિત્તે સારા વિચારોનો સંગ્રહ કરેલો, સંકલન કરેલું છે. વોટ્સએપ પર સારા સારા વિચારો આવે છે, સારા મેસેજો આવે છે. આવો રજનીકાંત કટારિયા સાહેબ, આવો, વેલકમ. તો એ વિચારો આપણે વાંચીએ છીએ પછી ભૂલી જઈએ છીએ. તો મેં જે તે એનું કલેક્શન કર્યું છે અને પ્રિન્ટિંગ ચોપડી કરાવી છે. એ આપણે જતી વખતે બધાને એક ફ્રી આપીશું આપણે. પણ અત્યારે એનું વિમોચન આપણે કરાવીએ શ્રી કિરીટભાઈના હાથે. પ્લીઝ. અને મોહનભાઈ તમે એક ના ભાગ ખૂબ સારા વિચારોનું સંકલન કરેલું છે. આ પુષ્પ 5 છે. આવી રીતે હું થોડું ગાણ પણ કરી રહ્યો છું. મને લખતા વાંચતા કે બોલતા નથી આવડતું. આવું બધું ભેગું કરીને આગળ આવો જરા પ્લીઝ. એક મિનિટ આપણા કેશભાઈ ના પણ રતિભાઈ એક આવો. આવો આગળ આવો. આ બાજુ છે, આ ખુરશી લઈ લે. વધારે શ્રી ફેમિલી દીઠ એક આપવામાં આવશે. હવે શ્રી કિરીટભાઈનું આપણે પ્રવચન સાંભળીએ. કિરીટભાઈ હસતા નથી, યુક્તાબેન બહુ સુંદર હશે. એટલે અમારે ત્યાં કોઈ મહેમાન કે કોઈ મિત્ર મળવા આવે એટલે પછી મારી દીકરીઓ આમ બાજુના રૂમમાં કે મારા ખુરશીની પાછળ કે ક્યાંક ઊભી હોય અને પછી લોકો વાત કરે કે હવે આ ભાઈનું આવી બનવાનું. પપ્પા માતાજીની વાત ચાલુ કરશે પણ તમારું એવું નહીં થાય. કારણ કે અમને મોહનભાઈએ પહેલું જ યાદ કરાવી દીધું કે આજે ટોલરન્સ ડે છે. એટલે મેં યુક્તાબેન પાસેથી ઘડિયાળ માંગી લીધી. 45 નહીં તો 50 મિનિટ એમ, એનાથી વધારે તમે મને ટોલરન્સ તમારી પાસે નહીં કરાવો. મોહનભાઈએ કહ્યું એ પ્રમાણે અહીંયા ઘણા બધા વાર્તાલાપ થયા છે. અને 8 તારીખે જ્યાં જલારામ જયંતિ હતી ને અમારે કારણી બાદ જવાનું થયું હતું. અમારી લોહાણાની વાડીમાં પૂજાને બધું હતું. તે દિવસ પછી હું ઉપેન્દ્રાચાર્ય નિકેતનમાં પણ ગયો દર્શન કરવા. અને ત્યાં દર્શન કરતી વખતે મને યાદ આવ્યું કે મેં વિશ્વવંદ્યનું જે પુસ્તક છે વિચાર બોલ, એના ઉપર બી એક વાર્તાલાપ આપણે અહીંયા આપ્યો. અને એમના જે
સ્ત્રીઓ સાધક અધિકારી વર્ગના મિત્રો આવ્યા હતા. એક ભાઈ આ બાજુ બેઠા હતા, બીજા અહીં બેઠા હતા. ત્યારે એમણે કહ્યું હતું કે આ વિચારબળ પુસ્તક અમે અનેક વખત વાંચ્યું છે, એના વિશે સાંભળ્યું પણ છે, પણ કિરીટભાઈ તમારો વાર્તાલાપ સાંભળીને અમને બહુ જ આનંદ થયો. પછી તો પૂજાલાલજીના 2-3 કાવ્ય સંગ્રહો અમને પરિચય કરાવો, બીજા 2 પુસ્તકોની પણ ઘણી બધી વખત વાત થઈ. આ પુસ્તક મારું અનુવાદનું પુસ્તક છે અને અમુક સાહિત્યકારોએ અનુસર્જન એવો શબ્દ પણ વાપર્યો છે. શરૂમાં તો હું તો મારું માતાજીનું કામ કરવાનું અને અર્પણના મારા કાર્યને લઈને મારે અનુવાદ કરવો પડતો હતો. એ વખતે તો આવડતું પણ નહીં અને સારી એવી તકલીફ પડે. પણ હવે મને એવું લાગે છે કે સુંદરમે કે જેમણે અનુસર્જનની વાત કરી છે એ બિલકુલ સાચી છે. જેવો હાથ હોય અથવા તો જેવો જેનો અનુભવ. સુંદરમ તો પોતે શબ્દના સ્વામી હતા અને અનુવાદમાં આજે પણ શ્રી અરવિંદના ગદ્ય અનુવાદમાં તો એ પ્રથમ નંબરે જ છે સુંદરમ. કાવ્ય અનુવાદ હું ના કહી શકું કારણ કે હું કાવ્યનો વિદ્યાર્થી નથી, પણ આ અર્પણનું કામ કરતા બી હવે 50 જેવા વર્ષ થવા આવ્યા. સાવિત્રી શબ્દામૃતની શ્રેણીનું 12 વર્ષ સતત કામ કર્યું છે અને મને એવું કહેવાનું મન થાય છે કે અનુસર્જન ને સર્જનની પ્રક્રિયા લગભગ સરખી છે, પણ આ વાત હું કોઈને સમજાવી ના શકું. ધારો કે પિયુષભાઈને મારે આ વાત સમજાવવી હોય તો પિયુષભાઈએ મારી જેમ 50 વર્ષનું ખેડાણ કરવું પડે તો આ વસ્તુ ખબર પડે કે અનુસર્જન અને સર્જન વચ્ચેની ભેદરેખા કેવી છે. અને આ પુસ્તકની પસંદગી અમારે અંગ્રેજી જે ઓલ ઇન્ડિયા મેગેઝિન નીકળે છે એનો અનુવાદ કરીએ છીએ આપણે અર્પણ. તેમાં 1994માં ત્યાંના તંત્રીએ આ પુસ્તક વિલ્ફ્રેડનું પુસ્તક છે મૂળ અંગ્રેજીમાં, એની પસંદગી કરી હતી. એમણે તે વખતે એવું નક્કી કર્યું હતું કે આપણે 3 અંકમાં આ પુસ્તક આખું લઈ લેવું. 108 પેજનું એનું મૂળ અંગ્રેજીનું લખાણ હતું. એ વખતે તો મારી નોકરી ચાલુ હતી અને અપડાઉન કરવું પડે, અમદાવાદ જવાનું આવું. શનિ રવિમાં થોડુંક કામ થાય એટલે મેં એમને કહ્યું કે હું આ પુસ્તકનો સતત અનુવાદ એક ધાર્યો નહીં કરી શકું. એટલે પછી એમણે મને આગ્રહ કર્યો કે તમારે અર્પણમાં ના કરાય તો કંઈ નહીં, પણ તમે આ પુસ્તકનો અનુવાદ તમને જ્યારે પણ સમય મળે ત્યારે કરજો, કારણ કે આ પુસ્તકનો અનુવાદ કરવા જેવું છે. તો આ શા માટે કરવા જેવું છે? જે મૂળ લેખક છે વિલ્ફ્રેડ, જર્મન ઓથર છે, એ પોતે સંસ્કૃતના પ્રોફેસર હતા પુના યુનિવર્સિટીમાં અને એમણે જગતની બધી જ ફિલોસોફીનો અભ્યાસ કર્યો. કેલ્વિયન પુરાણ, જૂનામાં જૂની જે આધ્યાત્મિકતાની પદ્ધતિ, ઝરથુસ્ત્રની પદ્ધતિ, પ્લેટો, કોઈ એવું તત્વદર્શન નથી કે જેનો અભ્યાસ એમણે ના કર્યો હોય વિલ્ફ્રેડે. અને એમને જ્યારે ખબર પડી કે શ્રી અરવિંદનું પણ તત્વદર્શન છે જે એકદમ મોડર્ન છે, લેટેસ્ટ છે, એટલે પછી એ આશ્રમમાં ગયા, પોંડિચેરી આશ્રમમાં રહ્યા. પોંડિચેરી આશ્રમમાં કદાચ વર્ષ ઉપર રહ્યા. એમણે બધા જ પુસ્તકોનું એટલે વાંચન કર્યું અને માતાજીના જીવન ચરિત્રને લગતું બહુ જ ઓથેન્ટિક જે પુસ્તક છે આજે પણ અને વર્ષો સુધી એ જ રહેવાનું છે. PR શ્રીનિવાસ આયંગરનું લખેલું 3 વોલ્યુમ છે, અદ્ભુત છે. અને શ્રી અરવિંદનું જીવન ચરિત્ર પણ એમણે લીધું, એને કોઈ પહોંચી જ નહીં હોય. એમનો પોતે અભ્યાસ કર્યો અને એમણે જે બધા અભ્યાસ કર્યા સારા સારા પુસ્તકો એના રેફરન્સ પણ એમણે આપેલા છે, જ્યાંથી એમણે કોટ કર્યું છે. અને એમણે આ પુસ્તક તૈયાર કર્યું. ફક્ત 108 પેજ છે એમાં. અને એમણે પુસ્તક તૈયાર કર્યા પછી આશ્રમમાં મધર ઇન્ડિયાના જે એડિટર છે અમલ કિરણ કરીને, જેમને ઓથોરિટી ગણાય. શ્રી અરવિંદ સાવિત્રી મહાકાવ્ય લખતા હતા ત્યારે અમુક પંક્તિઓ એમને જોવા મોકલે અને પૂછે અમલને કે કેવું લાગ્યું તને એમ. અને અમલ પછી પ્રશ્નો કરે અને શ્રી અરવિંદ એના જવાબ આપે. એટલા મોટા સાધક. એમને વિલ્ફ્રેડે આ પુસ્તક આપ્યું કે તમે આમાં એડિટ કરો, મારી જે ભૂલ હોય
તે તમે સુધારી આપો. અમર કિરણે એ અંગ્રેજી પુસ્તક એડિટ કર્યું અને આશ્રમના બીજા મોટા સાધક નલિનીકાંત ગુપ્ત, શ્રી અરવિંદનો જમણો હાથ કહેવાય, એમને એ પુસ્તક વાંચવા આપ્યું અને એમને એ પુસ્તક એપ્રુવ કર્યું અને અંગ્રેજીમાં એની 10 થી 12 આવૃત્તિ થઈ છે. અને પછી 99માં આપણે આની કરી અને ગુજરાતીમાં પણ આ 7મી આવૃત્તિ છે. તમે જો આ પુસ્તક વાંચો, બહુ જ નાનું પુસ્તક છે અને તમે એ રીતે વાંચો કે મારે શ્રી અરવિંદ તત્વદર્શન વિશે પૂરેપૂરી જાણકારી મેળવી. શ્રી અરવિંદ તત્વદર્શનની જે અમુક સંજ્ઞાઓ છે જે તમે વર્ષો સુધી પણ બીજા પુસ્તકો વાંચો તો કદાચ તમને ઓછું સમજ પડે, પણ આ પુસ્તકમાં એમને એક સંજ્ઞાઓ શ્રી અરવિંદ તત્વદર્શનમાં જે વપરાય છે, ઉત્ક્રાંતિ હોય, મનની ઉપરની ભૂમિકાઓ, અતિમનસ છે, રૂપાંતર છે, કે જે શબ્દો ઘણા લોકોએ પહેલી વખત શ્રી અરવિંદ પાસેથી સાંભળ્યા, એ બધી સંજ્ઞાઓની વ્યાખ્યા મારે આજે પણ કરવાની હોય તો હું આ પુસ્તક નથી કરતો. આમાં એમણે રેફરન્સ સાથે શ્રી અરવિંદના લખાણ કે બીજા કોઈ સાધકે એને કોઈ પણ વિષય વિશે શું કહ્યું છે એ રીતે આ રજૂ કર્યું છે. આ પુસ્તક એટલું બધું મહત્વનું છે કે એમાં શ્રી માતાજીના જીવનની વિગતો છે, શ્રી અરવિંદના જીવનની વિગતો છે, આશ્રમ જીવન કેવું હતું, આશ્રમ વિશેની વિગતો છે, આશ્રમ શાળા ઓરોવિલની સ્થાપના કયા સંજોગોમાં માતાએ કરી અને છેવટે શરીરનો ફિઝિકલ બોડીનું રૂપાંતર કેવી રીતે થાય અને એનો યોગ જે માતાજીએ સૌ પ્રથમ વખત કર્યો આધ્યાત્મિક ઇતિહાસમાં એ રેકોર્ડ નોંધાયેલો છે કે કોઈ પણ સાધકે પોતાના શરીરના રૂપાંતરનો પ્રયત્ન નથી કર્યો. એ પ્રયત્ન હતો, સફળ નથી કર્યો, પણ એ પ્રયત્ન પણ માતાજીએ સૌ પ્રથમ વખત કર્યો. એનું બધું ઓથેન્ટિક લખાણ આ પુસ્તકમાં છે. તો આપણી પાસે 45 મિનિટ છે એટલે મને એવું લાગે છે કે બધા શ્રોતાઓ પ્રબુદ્ધ છે એટલે આપણે શ્રી અરવિંદ શ્રી માતાજીના જીવન, બાહ્ય જીવનની વિગતો છે એને અત્યારે કવર નહીં કરી. લગભગ ઘણા એ વાંચેલું પણ હોય અને ભવિષ્યમાં પણ તમે વાંચતા રહેશો બધા મેગેઝિનોમાં. પણ પૂર્ણયોગનું જે મહત્વનું અંગ છે અથવા તો પૂર્ણયોગ શું છે અને પૂર્ણયોગ કેવી રીતે થાય અને શ્રી અરવિંદે જે આ નવું તત્વદર્શન આપ્યું એ શું છે એ થોડાક એના અંશો આપણે એમાંથી જોઈશું અને એની વાત આપણે કરીશું. તો તમારામાંના ઘણા ખરા જાણતા હશે કે શ્રી અરવિંદે એક નવું દર્શન આપણી સમક્ષ રજૂ કર્યું. અને જ્યારે અમને સૌ પ્રથમ વખતે એમણે કહ્યું શ્રી અરવિંદે કે માઇન્ડ ઇઝ નોટ ધી લાસ્ટ ટર્મ ઓફ ઇવોલ્યુશન. આપણે ઉત્ક્રાંતિમાં મનની અવસ્થાએ આવ્યા છે અને આપણું મન આપણને એવું સમજાવે છે કે હું જ છેલ્લું છું. ખરેખર એવું નથી. અને એમણે એવું કહ્યું ત્યારે તો ચિંતકોને, બધા વિચારકોને, અધ્યાત્મના જ્ઞાનીઓમાં બધામાં ખળભળાટ નથી ગયો. બધાને થયું કે આ શ્રી અરવિંદ કંઈ ખસી ગયું લાગે. હવે તમે કેવી રીતે નક્કી કરો માઇન્ડ ઇઝ નોટ ધી લાસ્ટ ટર્મ ઓફ ઇવોલ્યુશન? પણ શ્રી અરવિંદે એ વસ્તુ આપણને પુરવાર કરીને બતાવી. એમને એક જ દાખલો આપ્યો કે ધારો કે આપણે મનની અવસ્થાએ આટલા સભાન છીએ, એવા જ આપણે ખડક હતા ત્યારે આટલા સભાન હોત અને આપણે એવી આર્ગ્યુમેન્ટ કરી હોત કે આ ખડક ઇઝ ધ લાસ્ટ ટર્મ ઓફ ધી ઇવોલ્યુશન, અથવા તો પ્રાણીની અવસ્થાએ કે છોડવાની અવસ્થાએ આપણે એવું નક્કી કર્યું હોત કે આ ધીસ ઇઝ ધ લાસ્ટ ટર્મ ઓફ ઇવોલ્યુશન, તો એ શક્ય છે. એ જ રીતે મન એ છેવટની અવસ્થા નથી. અને શ્રી અરવિંદે કહ્યું કે જે લોકો એવું માને છે કે મન છેવટની અવસ્થા છે અને એ લોકો એવું સમજે છે કે આ બધું મને જ સર્જેલું છે, મને જ પૃથ્વીનું સર્જન કર્યું છે, આ બધું સર્જન મનનું છે, પણ કારણ કે મન પાસે આજના કોઈ પ્રશ્નનું નિરાકરણ નથી એટલે પછી એ લોકો એવું કહે છે કે આ વિશ્વ એ તો માયા છે, મોહ છે અને આપણે આમાંથી બને એટલું જલ્દી ના શીખીએ. પરંતુ શ્રી અરવિંદનું જે દર્શન છે કે જે રીતે આપણે ખનીજમાંથી મોલાના રૂમીએ પણ આપ્યું છે કે હું પહેલાં ખનીજ હતો અને પછી હું વનસ્પતિ બની.
આપણે આપણી જાતને આમાં રિલેટ કરી શકીએ છીએ. આપણે ખનિજ હતા, આપણે વનસ્પતિ હતા. પછી મૌલાના રૂમી લખે છે કે હું પ્રાણી હતો અને પ્રાણી તરીકે મૃત્યુ પામ્યો ને હું માનવ થયો. હું માનવ છું, હું માનવ તરીકે મૃત્યુ પામીશ ને હું દેવદૂત થઈશ. આ છે ઇવોલ્યુશન. અને શ્રી અરવિંદે એ જે આ વસ્તુ સમજાવી અને તમે એને વિવેકાનંદની યોગની વ્યાખ્યા વિશે જો કમ્પેર કરો તો તમને એની વધારે સ્પષ્ટતા થશે. વિવેકાનંદે લખ્યું કે યોગા ઇઝ ટુ કોમ્પ્રિહેન્ડ વન્સ ઇવોલ્યુશન. યોગા ઇઝ ટુ કોમ્પ્રિહેન્ડ વન્સ ઇવોલ્યુશન ઇન સમ યર્સ, સમ મંથ્સ, સમ ડેઝ, સમ અવર્સ. સામાન્ય રીતે ઉત્ક્રાંતિમાં એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં જતાં શરૂઆતમાં આપણને લાખો વર્ષ લાગી જાય ખનિજમાંથી વનસ્પતિ થતા. પણ પછી જેમ જેમ સંક્રમણ થતું ગયું ને હવે એટલા બધા વર્ષો આપણને લાગતા નથી. તો આપણે જે ભવિષ્યમાં થવાના છે મનથી આગળની જે અવસ્થા છે એનું દર્શન શ્રી અરવિંદે આપ્યું. અને પછી અત્યારે તો શ્રી અરવિંદની વાતને એટલી બધી માની લેવામાં આવી છે કે હવે બધા મનથી આગળની જે બધી અવસ્થાઓ છે એની ચર્ચા કરે છે. પણ આજના આપણા વિષયના પુસ્તકના પરિચયના સંદર્ભમાં હું તમને એવું કહું કે આ શ્રી અરવિંદની જે બેઝિક આ દર્શન છે એના આધારે આપણે એમની સાધના પદ્ધતિ વિશે પણ થોડોક વિચાર કરીએ કે આપણે આપણા ઇવોલ્યુશનને જલ્દી કેવી રીતે સિદ્ધ કરી શકીએ. વિવેકાનંદે કહ્યું કે ઇન સમ યર્સ, સમ મંથ્સ, સમ ડેઝ. અને રામકૃષ્ણ પરમહંસને એમણે દાખલો આપ્યો. એમણે એક જ દિવસમાં તે કોમ્પ્રિહેન્શન કરી નાખ્યું. હા, કાલીને કહું કે હમણાં અજરકા, બીજી વાત જ નહીં. હવે ઇવોલ્યુશન આપણે અને આ વાત જો શ્રી અરવિંદની વાત તમારે ખરેખર સમજવી હોય તો તમે તમારી જાતને પ્રશ્ન કરો કે 5 વર્ષ પહેલાં હું કેવો હતો, મારી વિચારસરણી કેવી હતી, મારા અંદર શું ચાલતું હતું, જીવન વિશેની, જગત વિશેની મારી સમજ શું હતી. 90 થી 55% લોકો એવું કહેશે કે તે વખતે હું થોડો રહો હતો. હવે ઇફ યુ બિલીવ ધીસ તો પછી શ્રી અરવિંદ નિષ્ક્રાંતિની થિયરી સાચી છે, સાચી છે. તમને એવું ના લાગતું હોય તો પછી તમારા માટે સાચી છે. Evolution is always progressive and it is manifesting. ઉત્ક્રાંત શું થાય? જે અંદર ઇન્વોલ્વ થયું હોય તે ઇન્વોલ્વ થાય અને ઇવોલ્યુશન ધીમે ધીમે થાય. ઇન્વોલ્યુશન પણ ધીમે ધીમે થયું અને એ અવસ્થામાં આપણે પહોંચી શકીએ. વિલ્ફ્રેડે પોતે પોતાનો અનુભવ લખ્યો છે. જ્યારે આ પુસ્તક લખવાનું એમણે ચાલુ કર્યું, આશ્રમમાં લાંબો સમય રહ્યા, બધા સાધકોને મળ્યા, ત્યાંના જીવનની સાધનાની પદ્ધતિનું પોતે આચરણ પણ કરતા હતા. અને એમણે શરૂઆતમાં આવું લખ્યું છે કે શ્રી માતાજી જેવા વૈશ્વિક વ્યક્તિત્વ વિશે જ્યારે આપણે લખવા બેસીએ ત્યારે આપણી પોતાની મર્યાદાઓ વિશે આપણે કેટલા તો વધુ પ્રમાણમાં સભાન બની જઈએ છીએ. અને છતાં એ લેખન કાર્ય વ્યર્થ તો નથી જ કરતું. કારણ કે આપણા એ લખાણોમાં જો આપણે શ્રી માતાજીના સ્વરૂપનું એની સમગ્રતામાં આકલન ન પણ કરી શકીએ તો પણ કોઈ વખત અંતર્જ્ઞાન દ્વારા શ્રી માતાજીના વ્યક્તિત્વ રૂપી પ્રચંડ સૂર્યમાંથી પ્રકાશનું એકાદ કિરણ તો આપણને મળી જતું. અને આ પુસ્તકમાં આપણે શ્રી અરવિંદે જે એમના તત્વદર્શનની જે સંજ્ઞાઓ છે મુખ્ય, જેને સમજવા માટે બહુ લોકોને મુશ્કેલી પણ પડે છે વર્ષોના અભ્યાસ પછી, પણ આમાં શ્રી અરવિંદના શબ્દો ટાંકીને અને સારા ઉદાહરણો આપીને એમણે જે વસ્તુ રજૂ કરી છે. અને અમુક પ્રસ્તાવના લગતા આ વિલ્ફ્રેડે એક વસ્તુ આવી લખી છે કે આ પુસ્તક વાંચનારને મારે એક ટૂંકી વાર્તા કહેવી છે. હવે આ વાર્તા જો આપણે સમજી લઈએ તો પુસ્તકમાં જે કહેવામાં આવ્યું છે એનો વધારે સારો ખ્યાલ આપે. એટલે એમણે એવું લખ્યું, જર્મન હતા વિલ્ફ્રેડ, પછી ભારતમાં લાંબો સમય રહ્યા, નામ સંસ્કૃતના પ્રોફેસર.
કે મારા એક મિત્ર ભારતની મુસાફરી કરીને આવ્યા હતા અને તેઓ એમની મુસાફરીના અનુભવોનું વર્ણન કરતા અમારી સમક્ષ. શ્રોતા વર્ગમાં એક અત્યંત ભોળી વૃદ્ધ સ્ત્રી હતી જેણે પ્રશ્ન કર્યો હતો, શું ભારતમાં તેઓ આત્માની ગણતરી કરે છે ખરા? કહેવાય છે ભારત એવો દેશ છે કે જેમાં આત્મા વિશે વાત થાય છે. લોકો એવું છે કે આ તો ગાંડામાં આમ છે કે આત્મા કોને જોયો? પણ પેલી સ્ત્રીએ એવો પ્રશ્ન પૂછ્યો કે ભારતમાં આત્માની ગણતરી થાય છે ખરી? અને પેલા વક્તાએ પછી જવાબ આપ્યો હતો, હા થાય છે. એટલે પેલી વૃદ્ધાએ પૂછ્યું તો કુલ આત્મા કેટલા છે? એટલે પેલા ભાઈ એવું કહ્યું તો માત્ર એક જ છે, આત્મા માત્ર એક જ છે. હવે આ સંદર્ભમાં હું તમને એટલા માટે આપું છું, આપણે આગળ ચર્ચા કરીશું શ્રી અરવિંદના યોગની સાધનાની ચર્ચા કરતી વખતે, પણ શ્રી અરવિંદના યોગમાં ચૈત્ય પુરુષ એવો શબ્દ જે લોકોએ થોડું બી વાંચન કર્યું છે, આ ચૈત્ય પુરુષ શબ્દ બધાએ સાંભળ્યો છે. અને ચૈત્ય પુરુષ વિશે અને અતિમનસ્ય બીજો શબ્દ છે એના વિશે જેટલી સમજ છે એના કરતાં ગેરસમજ વધારે. અહીંયા જે એમણે આ કર્યું છે તો ચૈત્ય પુરુષ વિશેની શ્રી અરવિંદે જે સમજ આપી છે તે આ વાર્તાના સંદર્ભમાં હું તમને સમજાવું. આત્મા એક છે, બધા શરીરોને એ સપોર્ટ આપે છે. એ એક આત્મા, એ આત્મા જ્યાં સુધી આ શરીરને ટકાવી રાખે, સપોર્ટ આપે, એની સાથે એનું અનુસંધાન હોય ત્યાં સુધી આ શરીર કહેવાય, હાલે છે, ચાલે છે, બોલે છે એના. પણ જો આત્માનો સપોર્ટ નીકળી જાય તો શરીર સબ થઈ જાય. અને પછી એવું કહેવામાં આવે છે કે એ આત્મા પાછો એ શરીરને નવું રૂપ આપે. તો જો ભાઈ છોડી જ દેવાનું હતું તો પાછું આ નવું રૂપ શા માટે આપવાનું? અને નવું રૂપ આપવાનું છે તો છોડી શા માટે દેવાનું? આવા પ્રશ્નો આપણને ઊભા થાય. અને એનો જવાબ આ ચૈત્ય પુરુષની વિભાવનામાં છે. કારણ કે આ જે માળખું છે આપણું શરીર, એ લાંબો સમય ચાલી રહી એવી પ્રક્રિયા કુદરત હજુ સુધી એસ્ટાબ્લિશ કરી શકી નથી. એટલે આ આત્મા શરીરને છોડી દે છે. શરીર કામ ના કરતું હોય એટલે એને છોડી દે. પણ એ આત્મા આપણા એક શરીરને જે સમય દરમિયાન ટકાવી રાખતો હોય, એનું પાલન પોષણ કરે અને ટકાવી રાખે, તે દરમિયાન એ આત્મા જે એક જ છે, જે વિશ્વવ્યાપી છે, તે દરેક શરીરની અંદર પોતાનું પ્રતિનિધિ સ્વરૂપ વિકસાવવાનો પ્રયત્ન કરે છે. એટલે જે એક જ આત્મા છે જે બધા શરીરોને ટકાવી રાખે છે, તે દરેક શરીરમાં પોતાના પ્રતિનિધિ સ્વરૂપને મૂકવાનો પ્રયત્ન કરે છે. અને જે લોકો આત્માના એ પોતાનું પ્રતિનિધિ દરેક શરીરમાં મૂકવાના પ્રયત્નો જે છે, આત્માના પ્રયત્નો, એને સભાનપણે ટેકો આપે છે, જે લોકો સાધના કરે છે, એ લોકોમાં આ પેલું વ્યક્તિગત સ્વરૂપ વિકાસ પામે છે. ખ્યાલ આવ્યો? એટલે ચૈત્ય પુરુષ એ આત્માનું પ્રતિનિધિ સ્વરૂપ છે. અને ઉપનિષદોએ એને અંગુષ્ઠ માત્ર તરીકે વર્ણન કર્યું છે. ચૈત્ય પુરુષ વિશે સમજ માટે શ્રી અરવિંદે લખ્યું છે કે ઇટ ઇઝ ઇન્ડિવિજ્યુઅલાઇઝ સોલ. ફરી બોલો. ઇન્ડિવિજ્યુઅલાઇઝ સોલ, વ્યક્તિત્વ પામેલો આત્મા. પેલો આત્મા જે એક છે તે બધાને સપોર્ટ કરે છે. એ આત્મા કેવો છે? અજર છે, અમર છે. ચૈત્ય પુરુષ અમર છે પણ અજન્મા નથી, એ જન્મ ધારણ કરે. માની લો કે કોઈ એક વ્યક્તિ પોતાના એક જીવન દરમિયાન સાધનાને યોગ્ય રીતે અનુસરે. માતાજી એવું કહે છે કે સાધનાને યોગ્ય રીતે અનુસરવું એટલે જીવન તત્વનો સ્વીકાર કરવો, અસ્વીકાર નહીં. આ બધું માયા છે, ખોટું છે, આપણે તો આ જેટલું બને એટલું જલ્દી એટલું નીકળી જવાનું, નીકળીને ક્યાં જવાનું તે કોઈને ખબર નથી. અને પછી જ આપણને મોક્ષ મળશે અને સિદ્ધિ મળશે. માતાજી કે જે વૃત્તિ છે એ લોકો ચૈત્ય પુરુષને સમજી લે છે. તો ચૈત્ય પુરુષનો જે વિકાસ થાય છે તે માતાજી કહ્યું કે જે પણ શરીરનું ગઠન થાય ત્યારે દરેક શરીરની અંદર એના હાર્ટ સેન્ટરમાં, કાર્ડિયક સેન્ટરની પાછળ જે હાર્ટ સેન્ટર
એમાં એક બિંદુ મૂકેલું હોય, એ પેલા આત્માના પ્રતિનિધિ સ્વરૂપ ચૈત્ય પુરુષની શક્યતા માટેનું બિંદુ હોય છે. અને જે લોકો યોગ્ય સાધના કરે છે, જીવન તત્વનો સ્વીકાર કરે છે, ઈશ્વરે આ સર્જન કર્યું છે તો એની પાછળ એમનો કોઈ હેતુ છે. કારણ કે તમે સમજી નથી શકતા એટલે આ સર્જન ખરાબ છે એવું નથી. અને એ રીતે માનીને જે લોકો જીવન જીવે છે એમનામાં ચૈત્ય પુરુષના વિકાસની શક્યતા વધતી જાય છે. અને એ બિંદુ જ્યારે પૂરો વિકાસ પામી જાય ત્યારે એનું કદ આટલું થઈ જાય છે, અંગુષ્ઠ માત્ર. એટલે હું ધારો કે મોહનભાઈના શરીરને જોઈ શકું છું, પણ એમના ચૈત્ય પુરુષને પણ જોઈ શકું. જો એટલે એમ તો ચૈત્ય પુરુષ એટલો અગ્રભાગે આવ્યો હોય ને મારી સાથે એટલી વિકાસ પામી હોય અને એનું સ્વરૂપ કેવું છે, કઈ રીતે કાર્ય કરે છે, એની તો બહુ બધી જ વાતો એમાં કરેલી. પણ આ ચૈત્ય પુરુષ એ શ્રી અરવિંદના યોગની ચાવી છે, એટલે કે રૂપાંતરના યોગની ચાવી છે. અને શ્રી અરવિંદના યોગની સાધના આ ચૈત્ય પુરુષના સંદર્ભમાં આપણે સમજીશું. તો શ્રી અરવિંદ સૌથી પ્રથમ એમણે આ રૂપાંતરની સાધના એવો શબ્દ આપ્યો. એક ફ્રેન્ચ સાધક હતા, પવિત્ર એમનું નામ છે, તમે કદાચ જાણો તો આશ્રમમાં એ બહુ મોટા સાધક તરીકે પ્રખ્યાત થયા. ઉપનિષદોએ પરમાત્માને પરમ તત્વને શરૂઆતમાં કયા જ છે, એટલે આપણી વાત એકદમ બરાબર છે. હવે પવિત્ર એમને બહુ સાધના કરવાનો એ શોખ થયો. આર્મીમાં હતા, ફ્રેન્ચ આર્મીમાં. અને પછી એ ભારત આવ્યા, બર્મા ગયા, બહુ બધી જગ્યાઓ ગયા અને ઘણી બધી સાધનાઓ જુદી જુદી આપણે ત્યાં સાધના પદ્ધતિઓ છે ને, અને દરેક જગ્યાએ જાય અને પછી એમને આશ્રમમાં આવવાનું થયું. એટલે એમણે શ્રી અરવિંદને લાંબો પત્ર લખ્યો. શ્રી અરવિંદને જે વખતે કોઈ મળી નહોતું શકતું, પત્ર દ્વારા શ્રી અરવિંદ જવાબ આપતા હતા. એટલે એમણે લાંબો પત્ર લખ્યો. હું આટલા દેશમાં ફર્યો, આટલા મઠોમાં ગયો, આટલા આશ્રમોમાં ગયો, આટલા પ્રકારની બધી સાધનાઓ થાય. અને મને જે સમજ છે તે એવું છે કે સાધના સિદ્ધિ માટે કરવામાં આવે છે. મેં તો ઘણી બધી સાધનાઓ વિશે વાંચ્યું, સાંભળ્યું અને આચરણમાં મૂકવાનો પ્રયત્ન કર્યો. પણ મને તમને એક જ પ્રશ્ન પૂછ્યો છે કે મોટામાં મોટી સિદ્ધિ કઈ? ઘણી બધી સિદ્ધિઓની વાત આપણે સાંભળી, પણ હવે જો સિદ્ધિ જ મેળવવી હોય તો આપણે જે મોટામાં મોટી અથવા તો મેળવવા પાત્ર સિદ્ધિ કઈ? એટલે લાંબો પત્ર હતો એમનો. અને શ્રી અરવિંદે જવાબમાં 3 જ અક્ષર લખ્યા: ચેન્જ ઓફ કોન્શિયસનેસ, ચેતનાનું પરિવર્તન, ચેતનાનું રૂપાંતર. આ મોટામાં મોટી સિદ્ધિ છે. અને એને માટેની સાધના એ આ પૂર્ણયોગની સાધના છે. અને પૂર્ણયોગની સાધનાને આપણે અત્યારે તો રૂપાંતર જે વિષય છે એના સંદર્ભમાં જ આપણે એને જોઈએ. અને રૂપાંતરના સંદર્ભમાં આપણે જોઈએ તો પૂર્ણયોગની સાધનાના 3 સોપાન છે. પહેલું છે ચૈત્યકરણ, એટલે પહેલું છે ચૈતસિક રૂપાંતર. આપણી અંદર જે ચૈત્ય પુરુષ છે એના વિશે સભાન થવાના આપણે પ્રયત્નો કરીએ. જેવી રીતે આત્મપ્રાપ્તિના પ્રયત્નો જુદી જુદી સાધનામાં કરવામાં આવે છે, એમાંનું કોઈ પણ રીતે તમે ચૈત્ય પુરુષની પ્રાપ્તિ માટેના પ્રયત્નો કરી શકો સાધનામાં. કોઈને મંત્રની સાધના અનુકૂળ આવે, કોઈને ધ્યાનની સાધના અનુકૂળ આવે, જે રીતે. અને ત્યાં ધારો કે જે વ્યક્તિને આત્માનો સાક્ષાત્કાર થાય તો તમને તમારા ચૈત્ય પુરુષનો સાક્ષાત્કાર થયો છે અને એ સાક્ષાત્કાર યોગ્ય છે કે કેમ એનો ટેસ્ટ શ્રી અરવિંદ એવું કહે છે કે જેને પોતાના વ્યક્તિગત ઇન્ડિવિજ્યુઅલાઇઝ સોલ એટલે ચૈત્ય પુરુષનો સાક્ષાત્કાર થાય તો એ પછી આ જગત મિથ્યા છે અને છોડીને જતું રહેવાનું છે, હું જ્યારે શરીર છોડીને ઉપર જઈશ ત્યારે જ મને મોક્ષ મળશે, એવું જો એમ વ્યક્તિ બોલે તો એનો સાક્ષાત્કાર અધૂરો છે. જો તમને પ્રોપર ચૈત્ય પુરુષનો સાક્ષાત્કાર થયો હોય, તમે તમારા ચૈત્ય પુરુષ સાથે અનુસંધાન કેળવ્યું હોય, તમે એને જાણતા હોય, સમજતા હો, તો એ ચૈત્ય પુરુષનો સાક્ષાત્કાર તમને એવું કે આ તો હજુ શરૂઆત છે.
હજુ આ રૂપાંતરની પ્રક્રિયા મારે આગળ ચલાવવાની છે. મારી ચેતનાનું રૂપાંતર કરવાનું છે. મારે વૈશ્વિક ચેતના સાથે એકતા કેળવવાની છે. આત્મ સાક્ષાત્કારમાં મને જે અંદર દેખાયું તે બધું જ બહાર દેખાવું જોઈએ. કારણ કે મને સાક્ષાત્કાર થયો એટલે રજનીભાઈ તો ઠીક છે, પાલતું. એમને ક્યાં થયો? પિયુષભાઈને તો બધું સમજ પડતી જ નથી. દેટ ઇઝ નોટ ધી એટીટ્યુડ. જો તમને તમારા આત્માનો કે ચૈત્ય પુરુષનો સાક્ષાત્કાર થયો હોય તે યોગ્ય હોય તો તમને જે તમારી અંદર દેખાય તે દરેકની અંદર દેખાય. અને એ સાક્ષાત્કાર તમને પછી એક તમારો ચૈત્ય પુરુષ એમ કે આ આપણે હવે માર્ગ પર આવ્યા. હજુ શરૂઆત છે રૂપાંતરના યોગની. આ પ્રથમ સોપાન છે. બીજું સોપાન એ છે કે જે મને અંદર દેખાયું તે મને બહાર દેખાય છે. એટલે હું જે છું, મારી અંદર જે છે, જે તત્વ છે, જેનો મને સાક્ષાત્કાર થયો એનું એક્સટેન્શન થવું જોઈએ. એવું કંઈક જર્મન હતા પછી ભારતના લાંબો સમય રહ્યા નામ સંસ્કૃતના પ્રોફેસર કે મારા એક મિત્ર ભારતની મુસાફરી કરીને આવ્યા હતા અને તેઓ એમની મુસાફરીના અનુભવોનું વર્ણન કરતા અમારી સમક્ષ. શ્રોતાવર્ગમાં એક અત્યંત ભોળી વૃદ્ધ સ્ત્રી હતી જેણે પ્રશ્ન કર્યો હતો, શું ભારતમાં તેઓ આત્માની ગણતરી કરે છે ખરા? કહેવાય છે ભારત એવો દેશ છે કે જેમાં આત્મા વિશે વાત થાય છે. લોકો એવું છે કે આ તો ગાંડામાં આમ છે કે આત્મા કોણે જોયો? પણ પેલી સ્ત્રીએ એવો પ્રશ્ન પૂછ્યો કે ભારતમાં આત્માની ગણતરી થાય છે ખરી? અને પેલા વક્તાએ પછી જવાબ આપ્યો હતો, હા થાય છે. એટલે પેલી વૃદ્ધાએ પૂછ્યું તો કુલ આત્મા કેટલા છે? એટલે પેલા ભાઈ એવો કહ્યું તો માત્ર એક જ છે. આત્મા માત્ર એક જ છે. હવે આ સંદર્ભમાં હું તમને એટલા માટે આપું છું, આપણે આગળ ચર્ચા કરીશું શ્રી અરવિંદના યોગની સાધનાની ચર્ચા કરતી વખતે, પણ શ્રી અરવિંદના યોગમાં ચૈત્ય પુરુષ એવો શબ્દ જે લોકોએ થોડું બી વાંચન કર્યું છે, આ ચૈત્ય પુરુષ શબ્દ બધાએ સાંભળ્યો છે. અને ચૈત્ય પુરુષ વિશે અને અતિમનસ્ક બીજો શબ્દ છે એના વિશે જેટલી સમજ છે એના કરતાં ગેરસમજ વધારે. અહીંયા જે એમણે આ કર્યું છે તો ચૈત્ય પુરુષ વિશેની શ્રી અરવિંદે જે સમજ આપી છે તે આ વાર્તાના સંદર્ભમાં હું તમને સમજાવું. આત્મા એક છે, બધા શરીરોને એ સપોર્ટ આપે છે. એ એક આત્મા, એ આત્મા જ્યાં સુધી આ શરીરને ટકાવી રાખે, સપોર્ટ આપે, એની સાથે એનું અનુસંધાન હોય ત્યાં સુધી આ શરીર કહેવાય, હાલે છે, ચાલે છે, બોલે છે એના. પણ જો આત્માનો સપોર્ટ નીકળી જાય તો શરીર સબ થઈ જાય. અને પછી એવું કહેવામાં આવે છે કે એ આત્મા પાછો એ શરીરને નવું રૂપ આપે. તો જો ભાઈ છોડી જ દેવાનું હતું તો પાછું આ નવું રૂપ શા માટે આપવાનું? અને નવું રૂપ આપવાનું છે તો છોડી શા માટે દેવાનું? આવા પ્રશ્નો આપણને ઊભા થાય. અને એનો જવાબ આ ચૈત્ય પુરુષની વિભાવનામાં છે. કારણ કે આ જે માળખું છે આપણું શરીર, એ લાંબો સમય ચાલી રહી એવી પ્રક્રિયા કુદરત હજુ સુધી એસ્ટાબ્લિશ કરી શકી નથી. એટલે આ આત્મા શરીરને છોડી દે છે. શરીર કામ ના કરતું હોય એટલે એને છોડી દે. પણ એ આત્મા આપણા એક શરીરને જે સમય દરમિયાન ટકાવી રાખતો હોય, એનું પાલન પોષણ કરે અને ટકાવી રાખે, તે દરમિયાન એ આત્મા જે એક જ છે, જે વિશ્વવ્યાપી છે, તે દરેક શરીરની અંદર પોતાનું પ્રતિનિધિ સ્વરૂપ વિકસાવવાનો પ્રયત્ન કરે છે. એટલે જે એક જ આત્મા છે જે બધા શરીરોને ટકાવી રાખે છે, તે દરેક શરીરમાં પોતાના પ્રતિનિધિ સ્વરૂપને મૂકવાનો પ્રયત્ન કરે છે. અને જે લોકો આત્માના એ પોતાનું પ્રતિનિધિ દરેક શરીરમાં મૂકવાના પ્રયત્નો જે છે, આત્માના પ્રયત્નો, એને સભાનપણે ટેકો આપે છે, જે લોકો સાધના કરે છે, એ લોકોમાં આ પેલું વ્યક્તિગત સ્વરૂપ વિકાસ પામે છે. ખ્યાલ આવ્યો? એટલે ચૈત્ય પુરુષ એ આત્માનું
પ્રતિનિધિ સ્વરૂપ છે અને ઉપનિષદોએ એને અંગુષ્ઠ માત્ર તરીકે વર્ણન કર્યું છે. ચૈત્ય પુરુષ વિશે સમજ માટે શ્રી અરવિંદે લખ્યું છે કે ઇટ ઇઝ ઇન્ડિવિજ્યુઅલાઇઝ સોલ. ફરી બોલો. ઇન્ડિવિજ્યુઅલાઇઝ સોલ, વ્યક્તિત્વ પામેલો આત્મા. પેલો આત્મા જે એક છે તે બધાને સપોર્ટ કરે છે. એ આત્મા કેવો છે? અજર છે, અમર છે. ચૈત્ય પુરુષ અમર છે પણ અજન્મા નથી, એ જન્મ ધારણ કરે. માની લો કે કોઈ એક વ્યક્તિ પોતાના એક જીવન દરમિયાન સાધનાને યોગ્ય રીતે અનુસરે. માતાજી એવું કહે છે કે સાધનાને યોગ્ય રીતે અનુસરવું એટલે જીવન તત્વનો સ્વીકાર કરવો, અસ્વીકાર નહીં. આ બધું માયા છે, ખોટું છે, આપણે તો આ જેટલું બને એટલું જલ્દી એટલું નીકળી જવાનું, નીકળીને ક્યાં જવાનું તે કોઈને ખબર નથી. અને પછી જ આપણને મોક્ષ મળશે અને સિદ્ધિ મળશે. માતાજી કે જે એ જે વૃત્તિ છે એ લોકો ચૈત્ય પુરુષને સમજી લે છે. તો ચૈત્ય પુરુષનો જે વિકાસ થાય છે તે માતાજી કહ્યું કે જે પણ શરીરનું ગઠન થાય ત્યારે દરેક શરીરની અંદર એના હાર્ટ સેન્ટરમાં, કાર્ડિયક સેન્ટરની પાછળ જે હાર્ટ સેન્ટર એમાં એક બિંદુ મૂકેલું હોય. એ પેલા આત્માના પ્રતિનિધિ સ્વરૂપ ચૈત્ય પુરુષની શક્યતા માટેનું બિંદુ હોય છે. અને જે લોકો યોગ્ય સાધના કરે છે, જીવન તત્વનો સ્વીકાર કરે છે, ઈશ્વરે આ સર્જન કર્યું છે એની પાછળ એમનો કોઈ હેતુ છે. કારણ કે તમે સમજી નથી શકતા એટલે આ સર્જન ખરાબ છે એવું નથી. અને એ રીતે માનીને જે લોકો જીવન જીવે છે એમનામાં ચૈત્ય પુરુષના વિકાસની શક્યતા વધતી જાય છે. અને એ બિંદુ જ્યારે પૂરો વિકાસ પામી જાય ત્યારે એનું કદ આટલું થઈ જાય છે, અંગુષ્ઠ માત્ર. એટલે હું ધારો કે મોહનભાઈના શરીરને જોઈ શકું છું પણ એમના ચૈત્ય પુરુષને પણ જોઈ શકું. જો એટલે એમ તો ચૈત્ય પુરુષ એટલો અગ્રભાગે આવ્યો હોય ને મારી સાથે એટલી વિકાસ પામી હોય અને એનું સ્વરૂપ કેવું છે, કઈ રીતે કાર્ય કરે છે એની તો બહુ બધી જ વાતો એમાં કરેલી. પણ આ ચૈત્ય પુરુષ એ શ્રી અરવિંદના યોગની ચાવી છે, એટલે કે રૂપાંતરના યોગની ચાવી છે. અને શ્રી અરવિંદના યોગની સાધના આ ચૈત્ય પુરુષના સંદર્ભમાં આપણે સમજીશું. તો શ્રી અરવિંદ સૌથી પ્રથમ એમણે આ રૂપાંતરની સાધના એવો શબ્દ આપ્યો. એક ફ્રેન્ચ સાધક હતા, પવિત્ર એમનું નામ છે, તમે કદાચ જાણો તો આશ્રમમાં એ બહુ મોટા સાધક તરીકે પ્રખ્યાત થયા. ઉપનિષદોએ પરમાત્માને પરમ તત્વને શરૂઆતમાં કયા જ છે એટલે આપણી વાત એકદમ બરાબર છે. હવે પવિત્ર એમને બહુ સાધના કરવાનો એ શોખ થયો. આર્મીમાં હતા, ફ્રેન્ચ આર્મીમાં. અને પછી એ ભારત આવ્યા, બર્મા ગયા, બહુ બધી જગ્યાઓએ ગયા અને ઘણી બધી સાધનાઓ જુદી જુદી આપણે ત્યાં સાધના પદ્ધતિઓ છે ને, અને દરેક જગ્યાએ જાય અને પછી એમને આશ્રમમાં આવવાનું થયું. એટલે એમણે શ્રી અરવિંદને લાંબો પત્ર લખ્યો. શ્રી અરવિંદને જે વખતે કોઈ મળી નહોતું શકતું, પત્ર દ્વારા શ્રી અરવિંદ બધા જવાબ આપતા હતા. એટલે એમણે લાંબો પત્ર લખ્યો. હું આટલા દેશમાં ફર્યો, આટલા મઠોમાં ગયો, આટલા આશ્રમોમાં ગયો, આટલા પ્રકારની બધી સાધનાઓ થાય. અને મને જે સમજ છે તે એવું છે કે સાધના સિદ્ધિ માટે કરવામાં આવે છે. મેં તો ઘણી બધી સાધનાઓ વિશે વાંચ્યું, સાંભળ્યું અને આચરણમાં મૂકવાનો પ્રયત્ન કર્યો. પણ મને તમને એક જ પ્રશ્ન પૂછ્યો છે કે મોટામાં મોટી સિદ્ધિ કઈ? ઘણી બધી સિદ્ધિઓની વાતો મેં સાંભળી, પણ હવે જો સિદ્ધિ જ મેળવવી હોય તો આપણે જે મોટામાં મોટી અથવા તો મેળવવા પાત્ર સિદ્ધિ કઈ? એટલે લાંબો પત્ર હતો એમનો. અને શ્રી અરવિંદે જવાબમાં 3 જ અક્ષર લખ્યા: ચેન્જ ઓફ કોન્શિયસનેસ, ચેતનાનું પરિવર્તન, ચેતનાનું રૂપાંતર. આ મોટામાં મોટી સિદ્ધિ છે અને એને માટેની સાધના એ આ પૂર્ણયોગની સાધના છે. અને પૂર્ણયોગની સાધનાને આપણે અત્યારે તો રૂપાંતર જે વિષય છે એના સંદર્ભમાં જ આપણે એને જોઈએ. અને રૂપાંતરના સંદર્ભમાં આપણે જોઈએ તો પૂર્ણયોગની સાધનાના 3 સોપાન છે. પહેલું છે ચૈત્યકરણ, એટલે પહેલું છે ચૈતસિક રૂપાંતર.
આપણી અંદર જે ચૈત્ય પુરુષ છે એના વિશે સભાન થવાના આપણે પ્રયત્નો કરીએ. જેવી રીતે આત્મપ્રાપ્તિના પ્રયત્નો જુદી જુદી સાધનામાં કરવામાં આવે છે, એમાંનું કોઈ પણ રીતે તમે ચૈત્ય પુરુષની પ્રાપ્તિ માટેના પ્રયત્નો કરી શકો. સાધનામાં કોઈને મંત્રની સાધના અનુકૂળ આવે, કોઈને ધ્યાનની સાધના અનુકૂળ આવે, જે રીતે. અને ત્યાં ધારો કે જે વ્યક્તિને આત્માનો સાક્ષાત્કાર થાય તો તમને તમારા ચૈત્ય પુરુષનો સાક્ષાત્કાર થયો છે અને એ સાક્ષાત્કાર યોગ્ય છે કે કેમ એનો ટેસ્ટ શ્રી અરવિંદ એવું કહે છે કે જેને પોતાના વ્યક્તિગત ઇન્ડિવિજ્યુઅલાઇઝ સોલ એટલે આ ચૈત્ય પુરુષનો સાક્ષાત્કાર થાય તો એ પછી આ જગત મિથ્યા છે અને છોડીને જતું રહેવાનું છે, હું જ્યારે શરીર છોડીને ઉપર જઈશ ત્યારે જ મને મોક્ષ મળશે, એવું જો એમ વ્યક્તિ બોલે તો એનો સાક્ષાત્કાર અધૂરો છે. જો તમને પ્રોપર ચૈત્ય પુરુષનો સાક્ષાત્કાર થયો હોય, તમે તમારા ચૈત્ય પુરુષ સાથે અનુસંધાન કેળવ્યું હોય, તમે એને જાણતા હોય, સમજતા હોય, તો એ ચૈત્ય પુરુષનો સાક્ષાત્કાર તમને એવું કે આ તો હજુ શરૂઆત છે. હજુ આ રૂપાંતરની પ્રક્રિયા મારે આગળ ચલાવવાની છે, મારી ચેતનાનું રૂપાંતર કરવાનું છે, મારે વૈશ્વિક ચેતના સાથે એકતા કેળવવાની છે. આત્મ સાક્ષાત્કારમાં મને જે અંદર દેખાયું તે બધું જ બહાર દેખાવું જોઈએ. કારણ કે મને સાક્ષાત્કાર થયો એટલે રજનીભાઈ તો ઠીક છે, પાલતું એમને ક્યાં થયો, પિયુષભાઈને તો બધું સમજ પડતી જ નથી. દેટ ઇઝ નોટ ધી એટીટ્યુડ. જો તમને તમારા આત્માનો કે ચૈત્ય પુરુષનો સાક્ષાત્કાર થયો હોય તે યોગ્ય હોય તો તમને જે તમારી અંદર દેખાય તે દરેકની અંદર દેખાય. અને એ સાક્ષાત્કાર તમને પછી એક તમારો ચૈત્ય પુરુષ એમ કે આ આપણે હવે માર્ગ પર આવ્યા, હજુ શરૂઆત છે રૂપાંતરના યોગની. આ પ્રથમ સોપાન છે. બીજું સોપાન એ છે કે જે મને અંદર દેખાયું તે મને બહાર દેખાય છે. એટલે હું જે છું, મારી અંદર જે છે, જે તત્વ છે, જેનો મને સાક્ષાત્કાર થયો એનું એક્સટેન્શન થવું જોઈએ. ફર્સ્ટ સ્ટેપ છે સાયન્ટિસાઇઝેશન. ચૈત્ય પુરુષનો સાક્ષાત્કાર થાય, ચૈત્ય પુરુષ આપણા મન પ્રાણ શરીરનો કબજો લઈ લે અને આપણી બધી ક્રિયાઓ પછી એને અનુરૂપ થાય. અને એ થયા પછી તમે એ જ વસ્તુ તમારી અંદર જે પરિવર્તન અનુભવો, તમારી અંદર તમને જે પણ દેખાય, ચૈત્ય પુરુષ કોઈને અગ્નિ રૂપે દેખાય છે, કોઈને કોઈ રૂપે દેખાય. માતાજીએ કહ્યું તમે ધ્યાન કરવા બેસો ને તમે તમારા અંતરમાં ઊંડે ઉતરો તો તમે ખૂબ ઊંડે ઉતરો તો તમને હું ત્યાં બેઠેલું દેખાઈશ. પણ આ પુરાણોમાં અને સિદ્ધ પુરુષોએ બી કહ્યું છે કે તમે તમારા પ્રાણના સહારે અંદર ઉતરો. કારણ કે તમે જ્યારે ધ્યાન કરીને અંદર ઉતરો તો અંદરનો માર્ગ લપસનો છે, ત્યાં બધું મધ ભરેલું છે. હવે મધ ભરેલા માર્ગમાં તમારે અંદર ઉતરવાનું છે, તમારે દોરડું પકડવું પડે. હવે દોરડું કોણ છે? તમારો શ્વાસ. 5 જાતના પ્રાણ, શ્વાસ, ઉચ્છ્વાસ. એના આધારે તમે અંદર ઉતરો. એટલે ઉપનિષદ એમ કહે છે કે અંદર અગ્નિ પેટે છે, તમને અંદર અગ્નિ દેખાય. માતાજી કહે છે તમે મને ત્યાં બેઠેલી જો તો તમે ઓમ જો, ગમે તે જો, પણ આ એનું સાક્ષાત્કારનું નહીં છે. પણ અગ્નિ સાથે આ ચૈત્ય પુરુષના સાક્ષાત્કારને બહુ બધા સાધકોને અગ્નિ રૂપે એનું સાક્ષાત થયેલું છે. એટલે પછી એ પ્રજ્વલિત અગ્નિ તમને બધે પ્રજ્વલેલું, એનું પછી એક્સટેન્શન થાય, એનું વૈશ્વિકરણ થાય. આપણે જેવું અત્યારે માર્કેટમાં ઇકોનોમીમાં વૈશ્વિકરણની વાત છે ને એવી આમાં છે. એટલે તમને જે અનુભૂતિ પ્રાપ્ત થઈ એ તમારી પોતાની છે જ નહીં. ઇટ્સ એ બિગિનિંગ. પછી તમને એવું લાગે કે તમે આખા વિશ્વ સાથે એકરૂપ છો અને એ વિશ્વ સાથે તમે એકરૂપતા કહેવો તેને સ્પિરિચ્યુઅલાઇઝેશન, વૈશ્વિકરણ, એ બીજું સ્ટેપ છે રૂપાંતરનું. અને ત્રીજું સ્ટેપ છે સુપરમેન્ટલાઇઝેશન. હવે અહીંયા વસ્તુ એવી છે, માતાજી એવું કહ્યું છે કે સામાન્ય માણસો માટે, આપણા જેવા વ્યક્તિ માટે આ સાધનાનું પહેલું જે સોપાન છે ચૈત્યકરણ. ચૈત્ય પુરુષ સાથે તમે અનુસંધાન કેળવો, તમારો ચૈત્ય પુરુષ જાગૃત થાય, તમને ચૈત્ય પુરુષનું દર્શન થાય અને ચૈત્ય પુરુષ પછી આગળ આવીને તમારી બધી ક્રિયાઓનું પોતાના હાથમાં સંચાલન લઈ લે. આટલું થાય એક જીવનમાં તો પણ પૂરતું છે, મોર દેન ઇનફ છે. હવે જે સેકન્ડ સ્ટેપ છે
એનું વર્ણન તો કરેલું છે, કારણ કે સાધના આખી આ રીતની છે. પણ ચૈતનીકરણ તમારું ચાલતું હોય ત્યારે આ સેકન્ડ સ્ટેપ જે છે વૈશ્વિકરણ, એ ઓટોમેટિક કોઈકને કોઈક માત્રામાં શરૂ થઈ જતું હોય છે. અને વૈશ્વિકરણની સાધના થાય, તમને જે અંદર દેખાવ તે જ બધે દેખાય. તમે પોતે અલગ નથી, તમે બધાના અંગરૂપ છો, ભાગરૂપ છો. જગત તમારા અંગરૂપ છે, તમે જગતના અંગરૂપ છો, એવું દર્શન થાય. એને આ સેકન્ડ સ્ટેપ છે રૂપાંતરનું, વૈશ્વિકરણ. અને વૈશ્વિકરણ પૂરેપૂરું સિદ્ધ થઈ જાય તો ટ્રાન્સેન્ડેન્ટલાઇઝેશન જેને કહે છે, એને રૂપાંતર કહે છે. અને એમાં રૂપાંતરમાં શરૂઆતમાં તો ચેતનાનું રૂપાંતર હોય. તમારી ચેતના જે રીતે આપણે લોકો જોડે વર્તન કરતા હોઈએ, આપણી જે સમજ હોય તે બધું બદલાઈ જાય અને ચેતનામાં રૂપાંતર થાય. પછી એમાં શરીરના રૂપાંતરને પણ એનો સ્કોપ છે. શરીરના રૂપાંતરની સાધના પણ આ પૂર્ણયોગની સાધનામાં કરવામાં આવે છે. એટલે ચેતનાના રૂપાંતર વિશે એક સાધકે પ્રશ્ન પૂછ્યો હતો કે આપણે આ માર્ગ પર છીએ અથવા તો આ સેકન્ડ સ્ટેજમાં આપણે ગયા છીએ તો ખબર કેવી રીતે પડે? ચેતનાનું રૂપાંતર થયું છે એવું કેવી રીતે ખબર પડે? તો માતાજીએ કહ્યું કે તમે અત્યારે તમે જે ચેતનામાં રહો છો એનું તમે શીર્ષાસન કરી નાખો. ફરી એનું શું કરી નાખો? શીર્ષાસન. વસ્તુને જોવાની, સમજવાની, તમારી વિશાળતા. ચેતના એટલે શું? ક્રિએટિવ એસેન્સ ઓફ ધ યુનિવર્સ. એટલે બહાર તો કીધું તમે આ વસ્તુ, આ શ્રી અરવિંદના યોગમાં તકલીફ આ છે કે તમે એક સંજ્ઞાનો જવાબ આપો એટલે બીજી બે સંજ્ઞા તમારે સમજાવવી જ પડે. તો એ ચેતનાનું વિસ્તરીકરણ થાય, પછી એ ચેતનામાં પરિવર્તન આવે. અત્યારે આપણે કોચડા જેવા છીએ. આપણે આપણા આ કોચડામાં એટલા બધા સલામત છીએ અને આ કોચડું આપણને એટલું બધું સુખ આપે છે અને એટલા બધા ખુશ છીએ આપણે કે આપણે બહાર નીકળવા જ નથી. And this is true of each one of us. આ શરીર રૂપી કોચડું બહુ અનુકૂળ આવી ગયું. હવે કોઈ તમને એમ કે ના ના તમારી સાધનાના અનુરૂપ તમારે દેહ છોડવાનો છે, ના 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 એ વાત નહીં, બીજી બધી વાત કરો. એટલે આપણે આપણી જાતમાં પૂરેલા રહીએ છીએ તો આમાં બહાર નીકળવાનું આ વૈશ્વિકરણમાં. અને જે રૂપાંતરની સાધના છે, રૂપાંતરની સાધના માટે માતાજીએ પોતે આ પ્રયોગ કરેલો છે અને આપણે એની થોડી વાત કરીશું. શરીરના રૂપાંતરની વાત છે. અને ખરેખર તો માતાજીએ કહ્યું છે એમ કે આપણે માટે તો પહેલું જે સ્ટેપ છે ચૈતસિક રૂપાંતર, એ જ બધા માટે અત્યારે એટલું થાય તો પણ ઘણું. પણ કારણ કે આ શરીરના રૂપાંતરના યોગની શરૂઆત માતાજીએ કરી, તો એ શું છે એને માતાજીના શબ્દોમાં જ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. 1950માં શ્રી અરવિંદે દેહ છોડી દીધો. એના વિગતોમાં જોઈએ તો પાછું બીજો મોટો સબ્જેક્ટ થઈ જાય. પણ માતાજી એમને સૂક્ષ્મ ભૂમિકાની સ્તરે માતાજી શ્રી અરવિંદને મળતા હતા. શ્રી અરવિંદ સાથે એમનું કોન્વર્સેશન પણ ચાલતું હતું. એટલે એક દિવસ શ્રી અરવિંદે અમને કહ્યું કે આપણી આ રૂપાંતરની સાધના છે એમાં ચેતનાના રૂપાંતર સુધી તો આપણે આવ્યા, પણ શરીરના રૂપાંતરના યોગનો આરંભ તો થવો જોઈએ. એનો આગળ શું થશે એ તો કોઈને જ ખબર, શ્રી અરવિંદને પણ ખબર નથી. આ પહેલા કોઈએ કહ્યું જ નથી. માતાજીએ કહ્યું કે ના. શ્રી અરવિંદે કહ્યું કે તમારો જ દેહ એવો છે અને તમે જ એવી અવસ્થાએ ગયા છો કે જે તમે આ શરીરના રૂપાંતરની સાધનાની શરૂઆત કરી શકો. અને આપણે શરૂઆત તો કરવી જ છે કે માતાજી કહ્યું તમે હોત તો હું શરૂઆત કરત. કારણ કે આ એકદમ નવો પ્રદેશ, તમે જ્યાં કોઈ કેડી જ નથી, જંગલમાં જવાનું તો તમે ગૂંચવાના જ છો, જાળીમાં ફસાવાના જ છો, જાળીમાં તો તમને બહાર કાઢનાર બી કોઈ નથી. પણ શ્રી અરવિંદનો આગ્રહ હતો અને માતાજીએ પછી લખ્યું છે કારણ કે શ્રી અરવિંદનો આગ્રહ હતો અને મારા શરીરના રૂપાંતરની સાધના માટે સોંપી દીધું. 1958ના નવા વર્ષની સાંજે માતાજી એમાં લખ્યું, તમને વાંચી સંભળાવીશ, મોડે પણ કહી શકું, પણ વાંચીશ તો તમને એવું લાગશે કે આ બરોબર છે, એક્ઝેક્ટ શબ્દ છે. એટલે એ નવા વર્ષનો મેસેજ પછી આપતો હતો માતાજી. અને શ્રી અરવિંદે એમને કહ્યું હતું
કે તમે આ શરૂઆત કરો, તમને ગમે એટલી સહાય મળશે. હવે આપણે પ્રકૃતિ વિશે તો જાણીએ છીએ, બીજા બધા જ તત્વદર્શોમાં કહ્યું છે કે પુરુષ અને પ્રકૃતિ સાથે જાય, પ્રાણ અને પ્રકૃતિ સાથે જાય. પ્રકૃતિ ક્યારેય કોઈને સાથ સહકાર આપતી નથી. આ શરીર પશુ છે. એટલે હમણાં વિલ્ફ્રેડે કેલિયન ફિલોસોફીથી માંડીને જરતુસની ફિલોસોફી, પ્લેટો, બીજા બધા વિચારકોની વાત કરી અને એમાં વાત કરી કે પ્રકૃતિને બધાએ આ રીતે ટ્રીટ કરી. અને વિલ્ફ્રેડે એક વાક્ય કેલિયન ફિલોસોફીમાંથી ઉદ્ધૃત કર્યું, કારણ કે પ્રકૃતિ જોડે આવું વર્તન કર્યું, પ્રકૃતિએ બદલ્યું. હું આખી જિંદગી બધાને એવું કહું, પ્રકૃતિ તો ખરાબ જ છે, આ વિશ્વ તો ખરાબ જ છે, આ વિશ્વમાંથી તો આપણે નાસી છૂટવાનું જ હોય. હું આખી જીવન એનું એ જ બોલું તો મને પછી પ્રકૃતિ શું બદલવા? તમે જે એક્સેપ્ટ કરો એ જ તમને મળે. અને 1958ની પહેલી ડિસેમ્બરના મેસેજ માતાજી આપ્યો ત્યારે અમે એમને લખ્યું. 31 ગઈકાલે રાત્રે પ્રકૃતિ અહીંયા મારી પાસે આવ્યા હતા અને એમણે કહ્યું કે સૌ પ્રથમ વખત પૃથ્વીના ઇતિહાસમાં તમે અને શ્રી અરવિંદ છો અને તમારી આ અતિમાનસ ચેતના છે જે પ્રકૃતિને ગાળો નથી આપતા. ગાળો નથી આપતા એવું નહીં, પ્રકૃતિનું મહત્વ શું છે તમે સાચી રીતે સમજાવ્યું છે. એટલે હવે હું બદલો લેવાની ભાવના હું પણ છોડી દઈશ. બધા અને તમે જુઓ મોટા સાધકો ભાગવતમાં તમે પેલા સિદ્ધ પુરુષનું જુઓ છો કે જળ નીચે જ રહેતા હતા અને જ્યારે એમનો દેહ છૂટવાનો થયો અને ત્યારે પછી જીવ જતો નહોતો, બધા શિષ્યો ગભરાઈ ગયા. ભગવાન હા જળ અને બીજા સંતાએ એમને તો કહ્યું તમે જો પ્રકૃતિને કઈ રીતે ટ્રીટ કરો છો એવી રીતે પ્રકૃતિ તમને ટ્રીટ કરે. હું મોહનભાઈને જે રીતે ટ્રીટ કરું એનાથી ડબલ એ જ રીતે મને ટ્રીટ કરે, સારી હોય કે ખરાબ. આ નિયમ છે કુદરત. જે એક પ્રકૃતિ મૈયા એ દિવસે 1958ની 31મી ડિસેમ્બરે માતાજી પાસે આવી અને એને કહ્યું કે શ્રી હરિની વાત સાચી છે. આજ સુધી કોઈ વિચારકે, કોઈ સાધકે, કોઈ યોગીએ પ્રકૃતિનું યોગ્ય સ્થાન, પ્રકૃતિને સમજ્યા જ નથી. હવે જેનું પરિવર્તન આપણે કરાવવાનું છે, જેનું રૂપાંતર કરવાનું છે એની જોડે ઝઘડા કરે એ તો ખરાબ જ છે. તો પછી ભોગવો એ ખરાબ છે તો તમારી જોડે ખરાબ વર્તન કરશે. અને માતાજીએ 1959ની 1 ડિસેમ્બરે લેખિત મેસેજ આપ્યો, ઓ નેચર મટીરિયલ મધર, thou hast said that thou wilt collaborate and there is no limit of the splendor of your collaboration. થોડાક દિવસોમાં માતાજીએ અનુભવ કરી લીધો કે પ્રકૃતિ આટલો બધો સાથ આપે છે અને પ્રકૃતિ આટલો બધો સાથ આપે છે. અને પછી અમે કીધું કે તમારી વાત સાચી છે, હું આ શરીરના રૂપાંતરની સાધનાની શરૂઆત તો કરી શકીશ કારણ કે પ્રકૃતિ આ રીતે પ્રત્યુત્તર મને આપ્યો છે, એની સાધનાની શરૂઆત કરી છે. હવે એની સાધના જે આમાં થોડું માતાજીએ સમજાવ્યું છે હું તમને વાંચી નથી સમજાવું. એમાં એવું છે કે તમારે શરીરના કોષો પર એકાગ્રતા કરવી પડે, બોડીના સેલ્સ. તમે બોડીના સેલ્સ પર એકાગ્રતા કરો અને તમે એ એકાગ્રતા કરીને સેલ્સને અમુક રીતે તૈયાર કરો અને એમને આ નવા પ્રકાશ માટે તૈયાર કરો. પછી એમાં પેલો નવો પ્રકાશ ઉતારો તો આ રૂપાંતર થાય એ ભાગનું, અથવા તો જેટલા સેલ્સ તૈયાર થયા હોય, જાગૃત થયા હોય એના ભાગનું. તો સૌથી પહેલાં માતાજી શ્રી અરવિંદને એમણે કહ્યું, શ્રી અરવિંદ બરોબર છે તમે એ લાઈનની શરૂઆત કરો. હવે 58માં એમને આ અનુભવ થયો, 59માં પછી એમણે આ 68 સુધી શરીરના કોષો પર એકાગ્રતાની સાધના કરી. હવે એની જે બધી નોટ્સ છે ને એ તો વોલ્યુમ્સ બનાવ્યા છે, કઈ રીતે સાધના કરીશું. પણ એમાં પછી એક અવસ્થા એવી આવી કે કોષો બધા જે રીતે એમને એરેન્જ કરવાના હતા એ રીતે ગોઠવાઈ ગયા. એમને નવી સમજ પણ આપવામાં આવી. આ બધું તૈયાર થયું
અને પછી એ કોષોની અંદર જે આ નવી શક્તિ શ્રી અરવિંદે ઉતારતી હતી માણસની શક્તિ, જેની આપણે હજુ વાત નથી કરી, 1956માં એ નવી શક્તિ અમને ઉતારી. તો એ શક્તિ એ કોષોની અંદર તમે મૂકો અને એ કોષો જે એને રિસીવ કરે તો તમારી રૂપાંતરની સાધના સફળ જાય. પણ બીજી એક વસ્તુ છે, માતાજીએ કહ્યું કે શ્રી અરવિંદના કહેવાથી મેં શરીરના કોષો પર એકાગ્રતાની સાધના શરૂ કરી. આપણે એકાગ્રતા કેટલી બધી વસ્તુ પર કરીએ છીએ ને, મીણબત્તીને આના પર કરીએ છીએ, ખીચડી મુદ્રા કે પેલું ત્રાટક કરીએ છીએ. આ આપણા શરીરના કોષો પર આપણે એકાગ્રતા કરવાની છે. અને માતાજીએ કહ્યું કે મેં જ્યારે કોષોના એકાગ્રતાની વાત, કેટલી મોટી ઉંમરે મેં આ શરીરના રૂપાંતરનો યોગ જ કોઈએ શરૂ નહોતો કર્યો, પણ એમણે શરૂ કર્યો ને એમને પ્રકૃતિએ માર્ગદર્શન આપ્યું, શ્રી અરવિંદનું માર્ગદર્શન શીખવાનું મળ્યું. અને એમણે કહ્યું, તારે એમણે કહ્યું કે આપણે જેવી રીતે અભિપ્સા રાખીએ છીએ કે જગતમાં બધું સારું જ હોવું જોઈએ, શુભ સંકલ્પ સારું હોવું જોઈએ, કોઈ દુઃખી ના થાય, સર્વે જના સુખી ન બને, તો શરીરના કોષો પણ એવી જ ભાવના સેવતા. માતાજીએ કહ્યું કે ત્યારે મને ખબર પડી કે શરીરના કોષો પણ આપણે જેવું ઈચ્છીએ છીએ કે આજુબાજુ શાંતિ જળવાય, બધું સારી રીતે જ થવું જોઈએ, જેવું આપણને થાય છે ને કે આપણે આ કાર્યક્રમ કર્યો તો સારી રીતે થવો જોઈએ. આપણે બહાર જઈએ છીએ તો આપણું કામ સફળ થવું જોઈએ, આપણે કંઈ અથડાઈ ના જઈએ, કશું થાય ના. તો શરીરના કોષો પણ એવી અભિપ્સા રાખે છે. અને માતાજી તો એની બધી એટલી બધી ડિટેલ આપી છે, એમને બહુ બધા વોલ્યુમ્સ થયા છે. પણ આ સાધના પછી જ્યારે એમને લાગ્યું માતાજીને કે જેટલી એકાગ્રતા કરવાની હતી, કોષોને બધા એની રીતે તૈયાર કરી દીધા, એરેન્જ કરી દીધા, અને પેલી નવી શક્તિ જ્યારે એમનામાં ઉતારવાની થઈ કોષોમાં, ત્યારે અમુક કોષો એ શક્તિને સ્વીકારી શક્યા, અતિમાનસિક શક્તિને, અને અમુક કોષો ભાંગી ગયા. એટલે માતાજીનો એ પ્રયોગ અધૂરો રહ્યો. અને 1973માં પછી એમણે આ શરીર છોડી દેવું પડ્યું. તો એમણે હવે એવું કહ્યું કે જો શરીરના કોષો ઉપર નાનપણથી જ એકાગ્રતા કરવામાં આવે તો મેં આજે આ મોટી ઉંમરે શરૂ કર્યું, અને એ જે આ બધી મુશ્કેલી પડી, અમુક કોષો એને માટે તૈયાર થયા અને અમુક ના થયા, તો એવી મુશ્કેલી ના પડે અને આ શરીરનું રૂપાંતર પણ શક્ય બને. તો માતાજીના જીવનમાં સૌથી મોટી વસ્તુ આ છે. અને બીજી બધી સામાન્ય સિદ્ધિઓ તો માતાજી પાસે એટલા બધા પ્રકારની હતી અને એટલી બધી હતી, આમાં પણ એના બધા વર્ણનો છે. એમના જન્મ સમયથી એમની પાસે કોઈ એવી શક્તિ હતી કે એમનાથી મોટી ઉંમરનો, ડબલ ઉંમરનો છોકરીની મસ્કરી કરતો હતો ને એનું પાંડું પકડ્યું તો રાત લાગ્યું તો મારા પાણી પીતી જશે. ખબરદાર લોકોનું નામ લીધું. એ કયા જંગલમાં, ફ્રાન્સમાં કોઈ પર્વત પર ઉપર ચડ્યા હતા અને ત્યાંથી એ ગબડી પડ્યા. તો માતાજીએ પોતે લખ્યું છે કે જાણે કોઈ મને નીચે લઈ ગયું છે અને નીચે તો બધા ગોલ્ડ પથ્થર હતા એની પર મને મૂકી ગયું. એટલી અનુભૂતિઓ છે આવી બધી સિદ્ધિઓની. અને એના માટે આ ભાઈએ એવું લખ્યું પણ છે કે માતાજી એટલે અસાધારણ, અભૂતપૂર્વ, અદ્વિતીય તેમજ ચમત્કારિક એવું વ્યક્તિ છે. આવા ચમત્કારો તો કેટલાય થયા છે, વર્ણવી ના શકાય. માતાજીની સેવા કરવામાં આપણા ગુજરાતી ભાઈ ચંપકલાલપુરાની રહેતા હતા. તો એ ચંપકલાલપુરાની એમની સેવામાં હતા, માતાજી એકદમ ધ્યાનમાં જતા રહ્યા. તો માતાજીએ સૂચના આપી હતી લોકોને કે અચાનક ધ્યાનમાં જતું રહું છું શરીરને કે અડકવાનું નહીં, તમારે મને જરૂરી નહીં નાખવાનું. પછી થોડી વખત પછી માતાજી ગયા, પાછા આવી ગયા હતા. ચંપકલાલે પૂછ્યું શું થયું? ત્યારે કહ્યું કે અમેરિકાનું કહ્યું મેસેચ્યુસેટ્સ કે એવું કોઈ ત્યાંનું સ્ટેટ છે અમેરિકાનું, કે એ જગ્યાએ આટલા માળનું બિલ્ડિંગ હતું ને એમાં છેક ઉપરના માળે આગ લાગી ગઈ, ત્રણ માળા અંદર ફસાઈ ગયું. એની બૂમ આવી, મારે તરત જવું પડ્યું. હવે પકડાવતી એમની સેવામાં હતા અને આપણે માતાજીની વાત તો કોઈ એવું હોય. પછી થોડા દિવસ પછી અમેરિકન સંદેશ આવ્યું, જોયું તો એ એક્ઝેક્ટ એ રીતો હતો જેને તમે માની ના શકો એવો ચમત્કાર. પણ એ ચમત્કાર નથી, સામાન્ય ચેતના માટે એ ચમત્કાર છે.
બીજા માટે એ ચમત્કાર નથી. તમે એને જાણી જાઓ તો એ નોર્મલ ક્રિયા થઈ ગઈ. એટલે માતાજી એટલે અસાધારણ, અભૂતપૂર્વ, અદ્વિતીય તેમજ ચમત્કારી જેવું વ્યક્તિત્વ. મહાન યોગીઓ તેઓ સમક્ષ પ્રાર્થનાપૂર્વક ઘૂંટણીએ પડતા હતા અને નામ સહિત આ બધા ઉલ્લેખ છે. આશ્રમમાં આવ્યા બધાની અર્ધરીમાં માતાજીને ઘૂંટણી કરો. માતાજીને કહે કે અમે તો કંઈ જ નથી. રમણ મહર્ષિના સમકક્ષ જે હતા પંડિતજીના ગુરુ પેલા, એમણે આવીને માતાજીના સમય કૃપાલી શાસ્ત્રી કે કેટલાય મોટા મોટા સિદ્ધ પુરુષ મહાન યોગીઓ માતાજી સમક્ષ પ્રાર્થનાપૂર્વક ઘૂંટણીએ પડતા હતા અને મહાન સંતો તેઓના ચરણે આશ્રય લેતા. શ્રી માતાજીના સાનિધ્યમાં રાજકારણીઓ કાં તો બાળક જેવા બની જતા અથવા તો પછી માતાજીના સત્યની શક્તિ જો સહન ના થઈ શકે તો એમની પાસેથી નાસી છૂટતા. બાળકો માટે તેઓ વાત્સલ્ય મૂર્તિ માં હતા, તો સાધકો માટે ગુરુ, મુમુક્ષુઓ માટે તેઓ વિરલ દુર્લભ દેશિકા તથા સ્પષ્ટ ભાવિ દર્શનની શક્તિ ધરાવનાર માર્ગદર્શક હતા. અને ઈશ્વર વિરોધી અદિવ્ય પરિબળો માટે શ્રી માતાજી એક નિર્દય યોદ્ધા સમાન. શ્રી માતાજીના પોતાના લખાણોમાંથી જ આપણને જાણવા મળે છે કે તેઓએ કેવા કેવા હુમલાઓ તથા કેવી તો અગ્નિ પરીક્ષાઓનો સામનો કર્યો હતો. અને અત્યારના સંજોગોમાં જે પરિસ્થિતિમાં આપણે છીએ અને પ્રાર્થનામાં પણ બહેનોએ ગાયું કે જે અત્યારે આ યુદ્ધ અને આ બધી જે પરિસ્થિતિ ચાલે છે એ માની એને દૂર થાય તો માતાજી પાસે આ શક્તિ છે. બીજા વિશ્વયુદ્ધને જો જગત બીજા વિશ્વયુદ્ધની મોટી કુમારીમાં એની નુકસાનીમાંથી બચાવ્યું હોય તો એ માતાજી અને શ્રી અરવિંદે, તો માતાજીને આજે આપણે ખાસ પ્રાર્થના કરીએ કે અત્યારે જગત પર એ જ પાછી પરિસ્થિતિ મંડાઈ રહી છે. બધા આવા રાક્ષસી તત્વો પોતાના અહંકારને લઈને લીધે પેલો કે ના હું થાય છે, પેલો હું થાય, અને કેટલું નુકસાન થાય માનવ જાતિનું, કેટલું નુકસાન. તો માતાજી આપણે અત્યારે એ પ્રાર્થના કરીએ. અને માતાજી માટે તો એ સાક્ષાત જગદંબા છે. સુંદરમ જ્યારે પ્રેમની વખત મળવા ગયા માતાજીને, પછી સાહિત્ય જગતના માણસ અને એમને કોઈ કંઈ પૂછ્યું કે અમને શું અનુભવ, ત્યારે સુંદરમે કહ્યું કે પરમાત્મા માનવ સ્વરૂપ ધારણ કરીને પૃથ્વી પર આવે છે એ હવે વાત નથી રહી. આ એમ કન્વિન્સ માતાજીને કોળ એમને માથું મૂક્યું ત્યારે મને ખાતરી થઈ કે જગદંબા માનવ સ્વરૂપ ધારણ કરે છે. નહીં, હવે શ્રી અરવિંદે જે લખ્યું છે માતાજી માટે એ જ બોલીને હું પૂરું કર્યું. The one whom we adore as the mother is the divine consciousness force that dominates all existences. જે એક વ્યક્તિને આપણે માતાજી તરીકે પૂજીએ છીએ એ દિવ્ય સચેત શક્તિ છે, ડિવાઇન કોન્શિયસનેસ ફોર્સ. જે સત ચિત્ત અને આનંદ કહીએ છીએ ને એમાંનું સત એટલે પરમાત્મા પોતે. પરમાત્માએ સર્જન કરવાનું નક્કી કર્યું એકો હમ બહુ શ્યામ, એટલે પોતે ચિત્ત સ્વરૂપ થયા. એ ચિત્ત તે ડિવાઇન કોન્શિયસનેસ ફોર્સ, પરમાત્માના સંકલ્પને અમલમાં મૂકનારી શક્તિ, ડિવાઇન કોન્શિયસનેસ ફોર્સ. The one whom we adore is the divine consciousness force that dominates all existences. એની જ આ સમગ્ર જગત પર ચાલે છે. આપણે માતાજીની વાતો આપણે તો થોડું આગમન જ કર્યું છે. એટલું વિપુલ સાહિત્ય છે અને એટલું ઊંડાણમાં પણ છે. આપણે તો થોડુંક સપાટી ઉપર વિહાર કર્યો છે એમ કહીએ તો ચાલે, પણ બહુ સુંદર વાતો છે આ બધી. અને સમજવાને કરતાં અનુભવવાની અને અનુભૂતિ રૂપે પ્રાપ્ત કરવાની વસ્તુઓ છે. ડાર્વિને જ્યારે ઉત્ક્રાંતિની વાત કરી હતી, સ્થૂળ વૈજ્ઞાનિક ઉત્ક્રાંતિની વાત હતી, અને એણે એવું કહ્યું કે આપણા પૂર્વજો વાંદરા હતા. એટલે કોઈએ એને કહ્યું હસવામાં કે શું તમે વાંદરા હતા? એટલે કહે છે કે હું વાંદરો હતો ને તમે પણ વાંદરા હતા, આપણા પૂર્વજો વાંદરા જ હતા. એમને એ રીતના એણે હાસ્યમાં જવાબ આપ્યો, પણ એ સમજવા જેવો જવાબ હતો.
કે આપણે જે અવસ્થામાં છીએ એ તો ક્રમિક વિકાસ થયેલો છે, આંશિક વિકાસ થયો છે, એનો સ્ટેજીસ હોય છે અને ધીમે 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 ઉત્ક્રાંત થતા જઈએ છીએ. અને જુઓ આ કેવું બધા અનુસંધાનો થાય છે. મેં પોતે એવું લખ્યું છે કે મીરા જ્યારે દ્વારકાધીશના વિગ્રહમાં વિલીન થઈ ગઈ તો એને એ આકૃતિ નષ્ટ થઈ ગઈ એવું ના ગમ્યું. એની ઈચ્છા તો એ જ હતી કે હું શ્રી કૃષ્ણ સાથે એકાકાર થઈ જાઉં, હું એનું પ્રેમિકા છું. બધું જ થયું, વર્ષો ગયા, યુપીમાંથી અવતારો લેવા પડ્યા, થયું, સિદ્ધ થયું. પણ પછી ઈશ્વરને એવું લાગ્યું કે વાત સાચી છે કે મીરાને માત્ર આ વિગ્રહમાં વિલીન થઈ જવું નથી ગમતું, એટલે એને પ્રકૃતિ બનાવી દીધી કે જા તું પાણી થા, તું પહાડ થા, તું હવા થા, તું પવન થા, તું અગ્નિ થા. એવું મેં આમાં મીરા પુસ્તકમાં મારા કે મીરાને છેલ્લે પ્રકૃતિમાં મૂકી દીધી. એટલે જ્યાં જ્યાં પ્રકૃતિ દેખાય ત્યાં ત્યાં તમે મીરાને જુઓ છો, અને જ્યાં જ્યાં મીરાને જુઓ છો ત્યાં કૃષ્ણને જુઓ છો, એવું અનુભૂત કરો. એક બિલકુલ મૌલિક જુદો જ આઈડિયા એ આપ્યો છે. અને મીરામાંથી મીરાંબિકા એની પણ વાત એ રીતના કરેલી છે. એ બહુ સુંદર રીતે એમને તો એ રીતના માસ્ટરી છે કે આ બધી વાત ગહન છે થોડી, પણ આ ગહન રસ્તો સ્વીકારવો, અઘરા જગ્યાએ જવું એ પોતે જ એક મોટી કસોટી છે. એ લોકોને લાઇટ રીડિંગ ગમતું હોય છે, સામાન્ય સાહિત્ય ગમતું હોય કે બસ ટાઈમ પાસ માટે ગમતું હોય. ચિંતનાત્મક અને ચૈત્ય પુરુષની જે વાતો છે એ બધું અદ્ભુત છે. અને સદભાગ્યે ભારતના ઋષિમુનિઓએ આ બધું પ્રતિપાદિત કર્યું છે. ગિરનારમાં અત્યારે પણ પ્રતિપાદિત કરનારા છે એવું કહેવાય છે, હિમાલયમાં પણ છે. એટલે આ બધું અદ્ભુત છે. એ અદ્ભુતતાને આપણે અનુભૂતિ કરાવી છે. જે બધા એકવાર તાલી. યા દેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ. મધર મીરા અલ્ફાન્સા, શ્રી માતાજી, શ્રી મા ભગવતી, શ્રી મા મીરાંબિકા, શ્રી મહેશ્વરી, શ્રી મહાકાળી, શ્રી મહાલક્ષ્મી, શ્રી મહાસરસ્વતી, ઓમ આનંદમયી ચૈતન્યમયી સત્યમયી પરમે. માતાએ ઘણું બધું કરેલું છે. કોઈને પ્રશ્ન હોય તો પ્રશ્ન પૂછી શકો છો, એના માટે ખાસ એ કર્યું. કિરીટભાઈ, તમને કંઈક વિષય એટલો ગહન છે. એમાં જે આપણે કહ્યું કે માતાજીએ પોતાના શરીરના કોષ પર ધ્યાન કેન્દ્રિત કરવાની વાત કહી, આ બહુ મોટી વાત છે. પણ એ વ્યવહારમાં શક્ય છે. હવે મનોવૈજ્ઞાનિકો અને મનોચિકિત્સકો એમ કહે છે કે તમને ઘૂંટણ ખૂબ દુખતો હોય તો તમે એક પાર્ટ ઉપર ધ્યાન કેન્દ્રિત કરો તો દુખાવો ઓછો થાય. એનો અર્થ એ છે કે પ્રત્યેક કોષને સમજ છે, પ્રકૃતિને સમજ છે. એક સ્ત્રીએ 3 વખત એબોર્શન કરાયું, પછી કોષે કહ્યું કે હવે બહુ થઈ ગયું, હવે પછીના પ્રયત્નોમાં એ સફળ ના થાય. એટલે કોષને માઠું પણ લાગી જાય. કોષને પોતાનું વ્યક્તિત્વ છે, રક્તના એક એક કોષને. અદભુત, ખૂબ સરસ, ખૂબ સરસ. એમણે બહુ ઊંચા, એમણે બહુ કોષોની એકાગ્રતાની વાત વિજ્ઞાને પણ સ્વીકારી છે. હા સ્વીકાર્ય. આ તો એમને તો 58 માટે ચૈત્ય પુરુષ અને આપણા શરીરની ઓળખ એ બંને ડિફરન્સ છે. ઓરા ડિફરન્સ એમને તમને જે સમજ કેળવી હોય અને તમને ચેતનાની અમુક અવસ્થાએ પામ્યા હોય એ પ્રમાણે તમારો ઓરા. તમે જળ દ્રવ્યમાં જ મગ્ન હો, તમને જીવનના આનંદ હોય, બધામાં આનંદ હોય તો તમારી એવા ભય હોય. તમે જળ દ્રવ્યની પાકલમાંથી થોડા છૂટ્યા હોય, તમને એવું સમજ કેળવે હોય કે આ જળ દ્રવ્ય ખાવું પીવું ભૂલી જવું એ જ કંઈ જીવન નથી. મારે કંઈક સર્જન કરવું છે ચેતનાની ભૂમિકા પર, મનની ભૂમિકા. તો તમે મનની ભૂમિકા પર થોડાક આગળ વધ્યા હોય તો તમારો ઓરા લાઇટ ગ્રીન હોય.
જુદી જુદી જેવી મનની અવસ્થાઓ છે, ચેતનાની અવસ્થાઓ પ્રમાણે આપણો ચૈત્ય પુરુષ મેં જે કહ્યું છે વ્યક્તિ સ્વરૂપ બનતો આત્મા જે પણ શરીરને સપોર્ટ આપે છે, તો એ ધારો કે મારા શરીરને 72 વર્ષ સુધી આપ્યું ને બીજા 8 વર્ષ આપો, 80 વર્ષ સુધી મને આજે તો એ આત્મા એવું ઈચ્છે કે આ દેહ એને જેટલો સમય મળે કે એટલા સમયમાં મારું પ્રતિનિધિ સ્વરૂપ એની અંદર વિકસાવી. આત્માનું જ પ્રતિનિધિ સ્વરૂપ છે, પણ એ વારંવાર જન્મ ધારણ કરે છે. આત્મા અજન્મા છે અને અવિનાશી છે. ચૈત્ય પુરુષ અવિનાશી છે પણ અજન્મા નથી, એ જન્મ ધારણ કરે. ગીતામાં કહ્યું છે મમે માનશો જીવલોકી, તો એ ચૈત્ય પુરુષ એક અંશ છે. આ અંશ છે. કે શ્રી અરવિંદ પાસે પહોંચવું હોય તો માતાજીને પહેલા સમજવા જોઈએ અને એના થ્રુ જ જવાય. આ સાચું છે? ના ના, શ્રી અરવિંદે જ કહ્યું છે. આ સુધી બહુ ચર્ચા છે અને બહુ સ્પષ્ટ છે, એમની લેટર છે અને બહુ વખત કોટ કરવામાં આવ્યો છે. મારી અને શ્રી માતાજીની ચેતના એક જ છે, એક દિવ્ય ચેતના છે. તમે એ બે વચ્ચે ભેદ કરો તો તમે તમારા ધ્યેયને જોઈ લો. એવું કહેવાય છે કે પોંડિચેરીમાં જે લોકો રહે છે એમનું આયુષ્ય 100 વર્ષ સુધી દૂર થઈ જ જાય છે. કોણ જાણે પોંડિચેરીની જગ્યા માતાજીના આશીર્વાદ ગમે. ત્યાં અત્યાર સુધી તો એવું હતું, આ કોરોના પછી થોડી પરિસ્થિતિ બદલી, પણ મોટે ભાગે ત્યાં બધા 80 ઉપર 80-85 હવે ત્યાં એ વખતનું માતાજીની ગાઈડન્સ હેઠળ જીવન હતું. ત્યાં ડાઇનિંગ રૂમમાં ખોરાક બને તે એના માટે તો માતાજીએ કેટલા બધા પ્રયોગો કર્યા હતા. રશિયન વૈજ્ઞાનિકોને, અમેરિકન વૈજ્ઞાનિકોને આપી હતા અને જે ફૂડ નક્કી કર્યું હતું માતાજીએ, એ તો માતાજીની વખતે તો ગેરંટી આપતા હતા કે ડાઇનિંગ રૂમનું ફૂડ એમના સમયમાં જે લોકો ખાય એ ક્યારેય મોઢા પડે જ નહીં. પણ પછી તો બહુ બધા ફરક આવ્યા. હવે તો ટ્રસ્ટીઓ આપણા જેવા જોઈને જીભના બધા ચટાકાવાળા, એટલે ડાઇનિંગ રૂમમાં હવે તો સારું સારું ખાવાનું મળે. એટલે બધું ઠીક છે. એના માટે પોંડિચેરી જવાની જરૂર નથી. જો તમારા મનમાં એની સાથે સંપર્ક હોય તો તમે 100 વર્ષ સુધી જીવી શકો. હા, હું 2-3 વાર ગયેલો છું ત્યાં આગળ. ઓર્થોડોક્સ પણ મેં વિઝિટ લીધેલી છે. ખરેખર જુદું જ વિશ્વ છે. એટલે એક આખો નવો પ્રયોગ જે થાય છે ચેતનાનો, એ જોવો હોય તો જાઓ. બાકી તો શ્રી અરવિંદે જ કહ્યું કે જગતના બધા લોકો તો પોંડિચેરીમાં આવીને રહેવાના નથી અને આ પ્રકારનું જે કાર્ય છે આધ્યાત્મિક કાર્ય, એમાં તમે અમુકને સ્વીકારો, બીજાને ના સ્વીકારો, એવું તો બનવાનું જ નથી. એટલે તમે જે વ્યક્તિ જ્યાં હોય ત્યાં રહીને પણ, અને શ્રી અરવિંદે એવી સાધના માટે નહીં, કોઈ પણ સાધના તમે જ્યાં હોય ત્યાં રહીને સાધના કરો, એ જ સાધના સાચી. હવે એમ કહો કે હું હિમાલયમાં જઉં તો જ મારાથી સાધના થાય, એ તમારી સમજણ અધૂરી છે. હિમાલયમાં મન તો તમે જે છે એ જ લઈ જવાના ને, ત્યાં નવો સંસાર ઊભો કરવાનો. હવે અસ્મિતાબેન જીમાં લેક્ચર છે, ખૂબ જ વિદ્વાન છે બધી રીતે અને ચોપડી પણ 2-3 એમને લખેલ છે કે સમાપન વિધિને આભાર વિધિ જરાક એમને જે યોગ્ય લાગે. જરૂર નહીં પડે. સૌપ્રથમ તો દૃષ્ટિ તરફથી કિરીટભાઈ ઠક્કરનો ખૂબ ખૂબ આભાર, કારણ કે એમને એટલી સરળ ભાષામાં આજની આપણી જે સળગતી સમસ્યા છે કે આપણે પ્રકૃતિને કેવી રીતે ટ્રીટ કરવી, તો પ્રકૃતિ આપણને ટ્રીટ કરશે એવી સરસ સાદી ભાષામાં સમજાવ્યું. એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર. અને આપણા ભારતની સંસ્કૃતિ છે, આપણે આત્મા વિશે વાત કરીએ છીએ, આત્મા વિશે ઘણું સાંભળ્યું છે, પણ ઘણું વખત કહ્યું કે ભાઈ આત્મા એક જ છે, પણ એમને જે રીતે અહીંયા આગળ જે સમજાવ્યું આત્મા એક જ છે. અને એને માટે હું ખરેખર ગ્રંથકોઠીના દરેક સભ્યો તરફથી ખૂબ ખૂબ આભાર માનું છું. વ્યક્તિગત રીતે હું અરવિંદ સોસાયટી સાથે વર્ષોથી સંકળાયેલી છું, ઘણું બધું વાંચ્યું છે, પણ તમે જે સરળ ભાષામાં કહ્યું એ બદલ હું મારા તરફથી પણ તમારો ખૂબ ખૂબ આભાર માનું છું. અને તમારા પત્ની યોગિતાબેનનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું કે જેમને તમને આ સફરમાં ખૂબ જ મદદ કરી.
અને તમે આ બહુ સરળ રીતે અમને આ સંદેશો અરવિંદ અને માતાજીનો સંદેશો આજે અમારા સુધી તમને પહોંચાડી શક્યા. ફરી ખૂબ ખૂબ આભાર. મને જ્યારે માહિતી છે નવી વાનગી છે અને નવું સરસ બનાવેલું છે એમને. પાછળ નૂતન વર્ષાભિનંદનની ચોપડી છે પુષ્પગુચ્છ 5 અને માતાજીની આ જે ચોપડી જેમને આજે વાત કરી એ માતાજીનો સંક્ષિપ્ત જીવન ચોપડી આમ તો 80 રૂપિયાની છે, પણ આજે શ્રી કિરીટભાઈ આ કિરીટભાઈ જ છે, અંગ્રેજીનું ગુજરાતી કરેલું છે. ફક્ત 50 રૂપિયાની ચોપડી છે આ વખતે, બાકી આમ 80 રૂપિયાની ચોપડી છે. જેમને જોઈતી હોય તે લઈ શકે છે.